ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું માલમ દિવ્યાસ અને આજે આપણે ધોરણ 12 પ્રકરણ 6 ચાલુ કરીએ છીએ, જે છે આનુવાંશિકતાનો આણ્વીય આધાર. તો નોર્મલી જો આપણે જોવા જઈએ તો તમને લોકોને ખ્યાલ જ છે કે આનુવાંશિકતાનો આણ્વીય આધાર મતલબ કે ડીએનએ, બરાબર, જે ડીએનએ જે છે તે જ આણ્વીય આધાર છે. તો જો તમને લોકોને ખ્યાલ હશે કે ન્યુક્લિક એસિડ જે છે તે બે પ્રકારના હોય છે, બરાબર. તો કયા કયા હોય છે? એક ડીએનએ હોય છે અને એક આરએનએ હોય છે. ડીએનએનું નામ જોવા જાય તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ થાય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ડીએનએ જે છે તમને બધી જ સજીવોની અંદર, મતલબ કે મોટા ભાગના જે સજીવો જે છે તેની અંદર તમને આનુવાંશિકતા માટે ડીએનએ જ તમને જોવા મળે છે. અને આરએનએ જે છે એ જો જોવા જઈએ આપણે તો તમને લોકોને વાયરસની અંદર જોવા મળે છે. ઠીક છે. હવે આપણે વાત કરીએ કે આપણે જે પ્રકરણ જે આપણે જોવાના છે આનુવાંશિકતાનો આણ્વીય આધાર, તેની અંદર આપણે કઈ કઈ વિષય ભણીશું, વાત કરીશું. તો તેની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે જો જોઈશું કે ડીએનએ જે છે, બરાબર, જે ડીએનએ જે છે તેની સંરચના વિશે અભ્યાસ કરીશું. ડીએનએની સંરચના વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ પહેલો જે આપણો પોઈન્ટ આવશે તે છે સ્વયં જનન. ત્યારબાદ બીજો જે પોઈન્ટ છે આપણો તે છે પ્રત્યાંકન અને ત્રીજો જે પોઈન્ટ છે તે છે ભાષાંતરણ. ત્યારબાદ આપણે હજુ 2-3 પોઈન્ટ જોવાના છે. એક છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે, એક હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે, તેના વિશે પણ આપણે જોઈશું. પણ સૌથી પહેલાં જો વાત કરીએ, અત્યારે જસ્ટ ખાલી સિમ્પલી સમજાવું છું. તો સ્વયંજનન એટલે શું થાય? તો કે જ્યારે ડીએનએમાંથી પાછું ડીએનએ બનાવવામાં આવે તો તેને કહેવાય છે સ્વયંજનન. પ્રત્યાંકનની વાત કરીએ તો પ્રત્યાંકન એટલે થાય છે જો ડીએનએમાંથી આરએનએ બને તો એને કહેવાય પ્રત્યાંકન. અને ભાષાંતરણની જો વાત કરીએ તો તમારી પાસે જે આરએનએ બન્યું છે તેમાંથી જ્યારે તમે પ્રોટીનનું સંશ્લેષણ કરો છો તો એને કહેવાય છે ભાષાંતરણ. તો આ જસ્ટ વાત થઈ છે તમારા એક કોષની. તમારા શરીરની અંદર જે એક કોષ જે છે, ખાલી એક જ કોષ, તેની અંદર આવી આખી પ્રક્રિયા થાય છે. તો તમે વિચારો કે તમારા શરીરની અંદર એવા તો કેટલા કોષો છે, એ બધા જ કોષોની અંદર આ પ્રક્રિયા જોવા મળે છે. ઠીક છે. તો આ જસ્ટ બેઝિક હતું. હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણો જે સૌથી પહેલો જે ટોપિક જે છે તે આપણે સ્ટાર્ટ કરીશું. હવે આપણો જે ફર્સ્ટ ટોપિક, પહેલો ટોપિક જે છે તે છે ડીએનએની સંરચના. ડીએનએ વિશે આપણે જોઈશું કે ડીએનએ કેવું દેખાય છે, તેની સંરચના કેવી છે, તેના વિશે આપણે જોઈશું આ લેક્ચરની અંદર. તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં હું તમને લોકોને એક ડાયાગ્રામ બતાવું. ડાયાગ્રામ જોઈને તમને લોકોને ખ્યાલ આવશે કે ડીએનએ કેવું દેખાય છે અને આરએનએ કેવું દેખાય છે. તો જો આ જે છે તે છે ડીએનએ અને આ આરએનએ છે. તમે લોકો ડાયાગ્રામ જોયેલા જ હશે. પછી તમને લોકોને ખ્યાલ હશે કે નાઇટ્રોજન બેઝ કયા કયા હોય છે ડીએનએની અંદર? તો સાઇટોસિન, ગ્વાનિન, એડેનાઇન અને થાઇમિન હોય છે. અને જો આરએનએની વાત કરીએ તો આરએનએની અંદર તમને સાઇટોસિન, ગ્વાનિન, એડેનાઇન અને થાઇમિનની જગ્યાએ તમને યુરેસિલ જોવા મળે છે. ઠીક છે. બીજી વસ્તુ જોવા જઈએ તો તમને લોકોને ખ્યાલ છે કે જેટલા પણ નાઇટ્રોજન બેઝ જે છે તે એકબીજા સાથે જોડાયેલા હોય, અને એકબીજા સાથે તે કયા બોન્ડ વડે જોડાયેલા હોય? તો હાઇડ્રોજન, બરાબર, હાઇડ્રોજન બોન્ડ વડે તે AT અને GC એકબીજાથી જોડાયેલા હોય છે. આગળ જોઈએ, ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ્સનો લાંબો પોલિમર છે. ડીએનએ એટલે શું થાય છે? તો કે જ્યારે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ઘણા બધા એકસાથે જોડાય છે અને લાંબી શૃંખલા બનાવે છે તો તેને આપણે કહીશું ડીએનએ, મતલબ કે પોલિમર કહીશું. ત્યારબાદ ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. હવે
ટાઇડ એટલે શું અને ન્યુક્લિયોસાઇડ એટલે શું તમને લોકોને ખ્યાલ હશે તો પણ જોઈ લઈએ કે જો ન્યુક્લિયોટાઇડ એટલે શું થાય તો કે જ્યારે તમને આગળ જ જોઈ ગયા કે ડીએનએ જે છે એનું નામ આપણે કીધું છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ બરાબર. જ્યારે ફોસ્ફેટ બરાબર પ્લસ શર્કરા અને એની સાથે સાથે જ્યારે નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાય છે, આ ત્રણેય જ્યારે એકબીજા સાથે જોડાય છે તો તે જે બનાવે છે તેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોટાઇડ. પણ જ્યારે ફોસ્ફેટ ગ્રુપ જે છે તે અમને જોવા નથી મળતું તો ત્યારે આપણે એને કહીએ છીએ ન્યુક્લિયોસાઇડ. ઠીક છે, તમને ડાયાગ્રામ થ્રુ બતાવીશ. તો તમે ડાયાગ્રામ જોઈ શકો છો, તમારા ટેક્સ્ટબુકનો ડાયાગ્રામ છે. તમે જોઈ શકો છો કે અહીં શર્કરા છે જે છે રિબોસ છે બરાબર, રિબોસ શર્કરા છે. અહીંયા ફોસ્ફેટ સમૂહ છે અને અહીંયા જે છે તે નાઇટ્રોજન બેઝ છે. તો જ્યારે આ ત્રણેય વસ્તુ એકસાથે જોડાયેલી હોય તો આપણે તેને કહીશું ન્યુક્લિયોટાઇડ. પણ જો કદાચને આ બે જ વસ્તુ મતલબ કે શર્કરા અને નાઇટ્રોજન બેઝ એની અંદર ફોસ્ફેટ ગ્રુપ હાજર નહીં હોય તો આપણે તેને કહીશું ન્યુક્લિયોસાઇડ. ઠીક છે, આગળ જોઈએ. હવે ડિસ્કવરીની વાત કરીશું, મતલબ કે કેવી રીતે તેનું ડિસ્કવરી થઈ છે તે. તો સૌ પ્રથમ ફ્રેડરિક મિસ્ચર ક્યારે 1869માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી તેઓએ તેનું નામ ન્યુક્લિન આપ્યું. મતલબ કે સૌ પ્રથમ ફ્રેડરિક મિસ્ચરે 1869ની અંદર સૌથી પહેલાં ઓળખ કરી છે ડીએનએની. ત્યારે એમને ખબર નહોતું કે ડીએનએ શું છે. સૌથી પહેલાં એને શું કરેલું છે તો કે જે કોષ કેન્દ્ર આવેલું હોય છે, કોષની અંદર જે કોષ કેન્દ્ર આવેલું હોય છે તેમાં એને ખબર હતી કે એક એસિડિક પદાર્થ આવેલું હોય છે, પણ તે લોકોને ખ્યાલ નહોતો કે એસિડિક પદાર્થ શું છે બરાબર. તો તે નામ પહેલાં આપ્યું હતું જે છે ન્યુક્લિન નામ આપેલું. ત્યારબાદ 1884માં હર્ટવિક એ કહ્યું કે ન્યુક્લિન એ જ આનુવાંશિકતા માટે જવાબદાર છે બરાબર. હવે આપણે આગળ જોયું કે જે ફ્રેડરિક મિસ્ચર હતું તેને 1869માં શું કીધું કે જે કોષ કેન્દ્રની વચ્ચે જે આવેલું હોય છે ડીએનએ તે કેવું હોય છે તો કે એસિડિક હોય છે અને તેનું નામ આપેલું છે તેને ન્યુક્લિન. હવે હર્ટવિકે શું કીધું કે આ જે ન્યુક્લિન જે છે તે જ આનુવાંશિકતા માટે જવાબદાર છે. ત્યારબાદ અલ્ટમાન ક્યારે 1889માં શોધ કરી કે ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય છે. તેને શું કીધું કે જે ન્યુક્લિક એસિડ જે છે તે બે પ્રકારના હોય છે. તો કયા કયા ન્યુક્લિક એસિડ હોય છે? એક તો છે ડીએનએ અને બીજું છે આરએનએ. ત્યારબાદ કોર્નબર્ગ ક્યારે 1957માં સૌપ્રથમ ડીએનએને ઇન વિટ્રો પદ્ધતિનો ઉપયોગ કરીને અલગીકરણ કર્યું બરાબર. મતલબ કે ઇન વિટ્રો પદ્ધતિ બરાબર. ઇન વિટ્રો એટલે લેબની અંદર તેને શું કર્યું કે ડીએનએને અલગ કરેલું. ત્યારબાદ મોરિસ વિલ્કન્સ અને રોઝલિન ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવેલ એક્સ રે વર્ગીકરણની માહિતીને આધારે બરાબર આ બે સાયન્ટિસ્ટ છે તેને શું કીધેલું એક્સ રે વર્ગીકરણની માહિતી આપેલી અને તેના જ આધારે 1953માં જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે શું કીધું કે જે ડીએનએની જે સંરચના જે છે તે કેવી હોય છે તો કે બેવડી કુંતલમય હોય છે. મતલબ કે તે હેલિક્સ જેવી હોય છે જેને આપણે કહીએ છીએ ડબલ હેલિક્સ, કુંતલમય હોય છે બરાબર. આપણે જે ડાયાગ્રામની અંદર જોયેલું તમે જોઈ શકો છો કે આ કુંતલમય આકાર છે બરાબર. એક શૃંખલા બીજી શૃંખલા સાથે જોડાયેલી છે પણ આ એકબીજાને અડેલી નથી હોતી. ખાલી આના વચ્ચે જે બોન્ડ આવેલા હોય છે તેના વડે જ તે એકબીજાથી જોડાયેલા હોય. ઠીક છે. ત્યારબાદ ડીએનએની લંબાઈની વાત કરીએ તો ડીએનએની લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિયોટાઇડ્સની સંખ્યા મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. મતલબ કે જેટલા ન્યુક્લિયોટાઇડ હાજર હશે તેટલી જ લાંબી શૃંખલા. ઠીક છે. ઉદાહરણ જોવા જઈએ તો બેક્ટેરિયોફેજ બરાબર. બેક્ટેરિયોફેજ એટલે આપણે ખબર છે કે એવા બેક્ટેરિયા
કાં તો એવા વાયરસ જે બેક્ટેરિયાને સંક્રમણ કરે છે, તેની અંદર જો ન્યુક્લિયોટાઇડની સંખ્યા જોવા જાય તો કેટલી છે? 5386. બરાબર. બેક્ટેરિયોફાજ લેમ્ડાની અંદર જોવા જાય તો 48502 બેઝ પેર જોવા મળે છે. ત્યારબાદ એસ્ચેરિશિયા કોલાઈની વાત કરીએ તો 4.6 × 10⁶ બેઝ પેર. તેમજ મનુષ્યની જો વાત કરીએ, મનુષ્યના એક કોષની અંદર, ખાલી એક જ કોષની અંદર જો વાત કરીએ તો તેની અંદર કેટલા ડીએનએ બેઝ પેર હોય? તો 3 × 3 × 10⁻³ 3.3 × 10⁶ બેઝ પેર જેટલા જોવા મળે છે. ત્યારબાદ જો તમારે કોઈ પણ ડીએનએની લંબાઈ શોધવી હોય તો તમે શું કરી શકો કે બેઝ જોડની સંખ્યા અને એને સરવાળો કરો તમે બંને વચ્ચે અંતર, આ બંને વચ્ચેનો મલ્ટિપ્લિકેશન તમે કરશો એટલે તમને ડીએનએની લંબાઈ મળી જશે. હવે આપણે આગળ જોઈએ તો પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની સંરચના, મતલબ કે આપણે ડીએનએ તો જોઈ લીધું, બરાબર. ત્યારબાદ આપણે ન્યુક્લિયોટાઇડ પણ જોઈ લીધા, ન્યુક્લિયોસાઇડ પણ ખબર પડી ગઈ. પણ હવે આપણે જોશું કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જે છે, મતલબ કે ડીએનએ અને આરએનએ જે છે તે કેવી રીતે બને છે તેની વાત કરશું. તો ન્યુક્લિયોટાઇડ 3 ઘટકો ધરાવે છે. 3 ઘટક હોય છે. એક છે ફોસ્ફેટ જૂથ, બીજું હોય છે પેન્ટોઝ શર્કરા અને ત્રીજું જે હોય છે તે છે નાઇટ્રોજન બેઝ. આ 3 વસ્તુ જ્યારે એકબીજાથી જોડાય છે તો તે શું બનાવે છે? ડીએનએ કાં તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા બનાવે છે. તે મેં તમને આગળ જ બતાવી દીધું છે, શૃંખલા મેં તમને બતાવી દીધી છે ટેક્સ્ટબુકમાં. પાછી એકવાર જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આ એક શૃંખલા છે, આ એક બીજી શૃંખલા છે. બંને શૃંખલા એકબીજાથી જોડાયેલી છે, ઠીક છે. અને એક વાત કરીએ તો આ બાજુ 3' to 5', આ બાજુ 5' to 3' જાય છે, ઠીક છે. હવે તમને લોકોને ખ્યાલ હશે કે આ નાઇટ્રોજન બેઝ છે, આ શર્કરા છે અને ફોસ્ફેટ સમૂહ છે. હવે એક શર્કરા જે છે તે બીજા શર્કરા સાથે ફોસ્ફેટ સમૂહથી જોડાયેલા હોય છે, રાઈટ. તો એક શર્કરાનો બીજો કાર્બન અને બીજી શર્કરાનો 5મો કાર્બન જે હોય તેની વચ્ચે એક બોન્ડ બને છે, બરાબર, જેને આપણે કહીએ છીએ ફોસ્ફેટ બોન્ડ. અને એ ફોસ્ફેટ બોન્ડ વડે એક શર્કરા અને બીજી શર્કરા એકબીજાથી જોડાયેલી હોય છે, ઠીક છે. ત્યારબાદ જો વાત કરીએ નાઇટ્રોજન બેઝની, તો નાઇટ્રોજન બેઝ વચ્ચે આ જે બોન્ડ હોય છે તેને આપણે કહીએ છીએ હાઇડ્રોજન બંધ, બરાબર. એક ત્રીજો પણ બંધ આવેલો હોય છે. જે બંધ આવેલો હોય છે તે છે નાઇટ્રોજન બેઝ, અને આ જે શર્કરા વચ્ચે જે બોન્ડ આવેલો હોય છે તેને આપણે કહીએ છીએ પેપ્ટાઇડ બોન્ડ, બરાબર. આગળ જોઈએ. હવે સૌથી પહેલાં આપણે વાત કરશું ફોસ્ફેટ જૂથ. ફોસ્ફેટ જૂથની જો વાત કરીએ તો ડીએનએ નેગેટિવ ચાર્જ ધરાવે છે, બરાબર, અને તે PO-3 માં રહેલા નેગેટિવ ચાર્જના લીધે છે. મતલબ કે આપણે હમણાં જ જોયું કે ડીએનએની અંદર તમને ફોસ્ફેટ સમૂહ જોવા મળે છે અને ફોસ્ફેટ સમૂહ પાસે નેગેટિવ ચાર્જ હોય, અને એ જ નેગેટિવ ચાર્જના લીધે જ જે ડીએનએ જે છે તેની પાસે પણ કેવો ચાર્જ છે? તો કે નેગેટિવ ચાર્જ હોય છે. ફોસ્ફેટ સમૂહ ફોસ્ફરસ બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા અને ના OH સમૂહ સાથે જોડાય છે ત્યારે સંબંધિત ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય છે. આ જ વસ્તુ મેં તમને બતાવી લે. જે ન્યુક્લિયોટાઇડ 3' to 5' ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાય ડાયન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરે છે. આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે, ઠીક છે. ત્યારબાદ આગળ જોઈએ તો પેન્ટોઝ શર્કરા. ડીએનએની અંદર વાત કરીએ તો સેકન્ડ 2-ડીઓક્સી રિબોન્યુક શર્કરા, અને આરએનએની વાત કરીએ તો રિબો શર્કરા. નાઇટ્રોજન બેઝની વાત કરીએ તો નાઇટ્રોજન જે છે તે 2 પ્રકારના હોય છે. એક છે પ્યુરિન, બીજું છે પિરામિડિન. તમને લોકોને ખ્યાલ હશે, પ્યુરિનની અંદર આવે છે એડેનાઇન, ગ્વાનિન. પિરામિડિનની અંદર આવે છે સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન, બરાબર. સાઇટોસિન ડીએનએ તેમજ આરએનએ બંનેમાં જોવા મળે છે. થાઇમિન ડીએનએમાં જોવા મળે છે, જ્યારે આરએનએમાં થાઇમિનના સ્થાને યુરેસિલ જોવા મળે છે, ઠીક છે. કોમન વસ્તુ છે, તમને લોકોને ખ્યાલ હશે. નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે OH સાથે N ગ્લાયકોસિડિક બંધ બનાવે છે અને જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવે છે, બરાબર. ત્યારબાદ
ન્યુક્લિયોટાઇડની વાત કરીએ તો ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ ગ્રુપ હોય તો આપણે તેને કહીએ છીએ ન્યુક્લિયોટાઇડ. જો ન્યુક્લિયોસાઇડની વાત કરીએ તો ન્યુક્લિયોટાઇડમાંથી જ્યારે ફોસ્ફેટ સમૂહને દૂર કરી દો તો તમને મળે છે ન્યુક્લિયોસાઇડ. હવે આગળ વાત કરીએ તો ડીએનએમાં રહેલા બંધ. આગળ જ વાત કરી દીધી છે કે 3 પ્રકારના બંધ હોય છે. એક છે ગ્લાયકોસિડિક બંધ હોય, બીજું હોય છે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ અને ત્રીજું હોય છે હાઇડ્રોજન બંધ. તો આ ત્રણેય બંધની વાત કરીએ. સૌપ્રથમ વાત કરીશું એન ગ્લાયકોસિડિક બંધની વાત કરીએ તો નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા. પહેલાં પણ કીધેલું મેં કે નાઇટ્રોજન બેઝ જ્યારે પેન્ટોઝ શર્કરા એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. બરાબર, ન્યુક્લિયોસાઇડ બનાવે છે, ન્યુક્લિયોટાઇડ નથી કીધું. શું કામ? તો કે હજી એમાં ફોસ્ફેટ સમૂહ જોડાયેલો નથી એટલે. તો એક્ઝામ્પલ કહીએ તો એડિનોસાઇન અથવા ડીઓક્સી એડિનોસાઇન. બરાબર, મતલબ કે આ ડીએનએ માટે, આરએનએ માટે. ગ્વાનોસાઇન, ડીઓક્સી ગ્વાનોસાઇન આ આરએનએ માટે છે અને આ જે છે તે છે ડીએનએ માટે. બરાબર, પછી સાઇટિડીન તો ડીઓક્સી સાઇટિડીન, યુરેસિલ તો ડીઓક્સી થાઇમિડીન. ઠીક છે. હવે આગળ જોઈએ તો ફોસ્ફોડાયસ્ટર બંધની વાત કરીએ તો બે ન્યુક્લિયોસાઇડ 3' અને 5' ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિયોસાઇડનું નિર્માણ કરે છે. આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. મતલબ કે મેં પહેલાં જ વાત કરેલી તમને કે એક કાર્બન જે છે, બરાબર, કોઈ પણ એક કાર્બન જે છે, શર્કરામાં જે કાર્બનની વાત કરીએ તો જે બીજા નંબરનો કાર્બન જે છે તે અને બીજા શર્કરની વાત કરીએ તો બીજા નંબરમાં 5મા કાર્બન જે છે તે બંને એકબીજા સાથે બંધ બનાવી અને ફોસ્ફોડાયસ્ટર બંધ વડે એકબીજાથી જોડાય છે. હાઇડ્રોજન બંધની વાત કરીએ તો જ્યારે નાઇટ્રોજન બેઝ જેમ કે પ્યુરિન અને પિરિમિડિન જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે તે હાઇડ્રોજન બંધ ધરાવે છે. મતલબ કે એક પ્યુરિન અને એક પિરિમિડિન સામસામેની શૃંખલામાં, આ એક શૃંખલા પ્યુરિનની, આ નીચેની શૃંખલા પિરિમિડિનની જ્યારે એકબીજા સાથે બંધ બનાવે છે અને એકબીજાથી જોડાય છે તો તે કયા બંધ વડે જોડાય છે તો કે હાઇડ્રોજન બંધવાળા. અને એ ને ટી વચ્ચે, મતલબ કે એડેનાઇન અને થાઇમિન વચ્ચે ડબલ હાઇડ્રોજન બોન્ડ હોય. ગ્વાનિન અને સાઇટોસિનની વાત કરીએ તો તેની અંદર 3 હાઇડ્રોજન બોન્ડ હોય છે કાં તો બંધ હોય છે. આગળ વાત કરીએ તો અરવિંદ ચારગફ નામનો એક સાયન્ટિસ્ટ છે. તેને ડીએનએ વિશે બહુ બેઝિક માહિતી, જે બહુ અત્યારના સમયમાં જોવા જાય તો બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે તેવી માહિતી પૂરી પાડેલી. તેની વાત કરીએ તો બેવડા કુંતલમય ડીએનએની સમજૂતી ઇરવિન ચારગફના અવલોકનનો આધાર પણ છે, જેમાં તેઓએ જણાવ્યું કે એડેનાઇન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન હોય છે. બરાબર, મતલબ કે એડિનાઇન જે છે એ જે છે ઓલવેઝ ટી સાથે જ જોડાય છે. બરાબર, અને જી જે છે એ સી સાથે જ જોડાય છે. મતલબ કે એ બંને એકબીજાથી જ્યારે જોડાય છે તો તે કેવા હોવા જોઈએ? તેનું પ્રમાણ અચળ હોવું જોઈએ. મતલબ કે બેયનું એક સરખું પ્રમાણ હોવું જોઈએ. બરાબર, અને એક સરખા જ હોવા જોઈએ. બીજી વાત કરીએ તો બેઝ જોડાણ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એક જ જોડ લાક્ષણિક બક્ષે છે. આ બંનેને એકબીજાને પૂરક કહેવાય છે. એટલા માટે એક શૃંખલામાં રહેલા બેઝ ક્રમ વિશેની જાણકારી હોય તો બીજી શૃંખલામાં રહેલા બેઝ ક્રમનું અનુમાન કરી શકાય. જો હવે જાણ કે આપણે એક્ઝામ્પલ આમાં તમને શું કહેવા માંગે છે, જો આપણે જોઈએ તો જાણે કે વિચારો કે આ એક શૃંખલા છે, તમારી પાસે આરએનએની શૃંખલા છે જેમાં એ ટી જી સી એ ટી હાજર છે. બરાબર, હવે તેની સામેની પૂરક શૃંખલા તમારે જોવી હોય તો તમને મળી શકે. કેવી રીતે? તમને ખ્યાલ જ છે કે એની સામે શું આવશે? ટી આવશે. ટીની સામે શું આવશે? એ આવશે. જીની સામે સી, સીની સામે જી, એની સામે ટી અને ટીની સામે. તો તમે આવી રીતે મેળવી શકો છો. ઠીક છે, પણ કહેવાનો મતલબ શું છે કે એક બાજુ પ્યુરિન હોય તો બીજી બાજુ પિરિમિડિન હશે. બરાબર, અને પ્યુરિન પિરિમિડિન જ એકબીજાની સામે જોડાઈ શકે. હવે કદાચ એવું બને કે અહીંયા પણ પ્યુરિન તો એકબીજા સાથે એ બંધ બનાવશે નહીં. આગળ જોઈએ તો
વળી જો ડીએનએની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિનું કાર્ય કરે તો આ રીતે બેવડી કુંતલમય ડીએનએ, જેને બાળ ડીએનએ કહે છે, નું નિર્માણ થાય છે, જે પિતૃ ડીએનએ જેવું જ આબેહૂબ હોય છે. બરાબર, મતલબ કે એક તમારી પાસે ડીએનએની શૃંખલા છે, એની સામે તમારે જે પ્રતિકૃતિ જે તમારી પાસે છે એની સામે જો તમારે બીજી કુંતલમય ડીએનએ બનાવવું હોય તો તમે શું કરી શકો, તો કે બાળ ડીએનએનું નિર્માણ કરી શકો, જે મેં તમને હમણાં જ બતાવેલું. મતલબ કે આવી રીતે તમે બાળ ડીએનએનું નિર્માણ કરી શકો છો. ત્યારબાદ જો અહીં તમને એક એક્ઝામ્પલ આપેલો છે કે A+G અને T+C એડીનાઇન ગ્વાનિન સાથે જોડાયેલું છે. મતલબ કે એક પ્યુરિન છે અને એક પિરિમિડિન છે. બરાબર, અહીંયા પણ પ્યુરિન છે, પિરિમિડિન છે. તો એ બંનેનું જો જોવા જઈએ, બંનેને એકબીજાના અપોનમાં મૂકો તો તમને એક મળશે. મતલબ કે બે એક સરખા પ્રમાણમાં જ હાજર હશે. પણ જો કદાચ એવું બને કે AT એડેનાઇન અને થાઇમિન બંને પ્યુરિન છે અને બંને પિરિમિડિન છે, તેને જો એકબીજાના સાપેક્ષમાં મૂકો તો એ તમને અલગ અલગ જોવા મળશે. ઠીક છે. હવે આગળ જોઈએ તો છે ડીએનએની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો. કઈ કઈ ખાસિયતો છે તેની વાત કરશું. સૌથી પહેલાં જોઈએ તો તે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે. હવે બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે. કઈ રીતે? જેમ આપણે આગળ જોયું તેમ જ કે જો આ એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે. ત્યારબાદ અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલ હોય છે. અને નાઇટ્રોજન બેઝ જેટલા પણ છે તે ક્યાં હોય છે, તો કે અંદરની બાજુ આવેલા હોય છે. બરાબર, આપણે જે બેઝ પેકેજ ATGC તે અંદરની બાજુ હોય છે. બહારની બાજુ તો બે જ વસ્તુ હોય છે, એક તો હોય છે શર્કરા અને બીજું હોય છે ફોસ્ફેટ સમૂહ. ઠીક છે. ત્યારબાદ બીજું, બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. મતલબ કે એન્ટીપેરેલલ, એટલે કે એક શૃંખલાની ધ્રુવીયતા 5' to 3' તરફ હોય તો બીજી શૃંખલાની ધ્રુવીયતા 3' to 5' તરફ હોય છે. તો જો જોઈએ તો તમે જોઈ શકો છો કે આ જે શૃંખલા છે તે 5' થી ચાલુ થાય છે, તો પૂર્ણ કઈ બાજુ થશે, તો કે 3' ઉપર પૂરી થશે. હવે જો આ શૃંખલા જે છે તે 5' થી ચાલુ થતી હશે તો 3' ઉપર પૂરી થતી હશે. આગળ, બંને શૃંખલાના બેઝ એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાઈને બેઝ જોડ બનાવે છે. તે આગળ પણ જોઈ ગયા કે આપણે જેટલા પણ નાઇટ્રોજન બેઝ જે છે તે એકબીજાથી કયા બંધથી જોડાય છે, તો કે હાઇડ્રોજન બંધ. આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ હોય જેના લીધે તે એકબીજાથી જોડાય છે. વિરુદ્ધ શૃંખલાઓની એડેનિન અને થાઇમિન એકબીજા સાથે બે હાઇડ્રોજન બંધ વડે જોડાય છે. મતલબ કે એડેનાઇન જે છે એ થાઇમિન વડે ડબલ બોન્ડ વડે જોડાય છે. એવી જ રીતે ગ્વાનિન એ સાઇટોસિન વડે સાઇટોસિન વડે 3 હાઇડ્રોજન બોન્ડથી જોડાય છે. જેના ફળ સ્વરૂપે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન, એટલે શું કીધું છે કે જ્યારે પણ એક પ્યુરિન હોય તો એની સામે ઓલવેઝ પિરિમિડિન જ જોડાય છે. તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે છે. હવે જો એ જ વસ્તુ અહીં જોઈ શકીએ છીએ આપણે. જો આ એક જાણે કે પ્યુરિન છે, એક પિરામિડિન, પ્યુરિન પિરામિડિન, પ્યુરિન પિરામિડિન એવી રીતે જોડાયેલા છે. એટલે એ શું કરે છે, તો કે આ બંને વચ્ચે જેટલો અંતર જે છે ને, આ ગેપ એ મેન્ટેન રાખે છે. જો આ એક ભાગ લઈ લઈએ આપણે, આ બીજો ભાગ લઈ લઈએ, એ બધાની વચ્ચે જેટલો અંતર જે છે તે સમાન અંતર જ તમને જોવા મળશે. અને તે કોના લીધે જોવા મળશે, તો કે આ બેઝ પેરના લીધે. ત્યારબાદ બંને શૃંખલાઓ જમણેથી કુંતલ પામેલ હોય છે. મતલબ કે કુંતલ આકાર જોવા મળે છે. કુંતલોનો ગર્થ 3.4 હોય છે અને તેના પ્રત્યેક વળાંકમાં 10 બેઝ પેર જોવા મળે છે. હવે જો આપણે જોઈએ તો આ એક કુંતલ છે, જાણ કે અહીંથી લઈ અને અહીંથી આ એટલો ભાગ જે છે ને તે કેટલા નેનોમીટરનો હોય છે, તો કે 3.4 નેનોમીટરનો હોય છે. અને એક આ કુંતલમય રચનાની અંદર કેટલા બેઝ પેર જોવા મળે છે, તો કે 10 બેઝ પેર જોવા મળે છે. બીજી એક વસ્તુ જોઈએ તો આ એક બેઝ પેર અને બીજા બેઝ પેર વચ્ચેનું જે અંતર, આ એટલો જે અંતર હોય છે ને તે કેટલો હશે, તો કે 0.34 નેનોમીટર જેટલો અંતર જોવા મળે છે.
જો અહીં કીધું છે તમને એક કુંતલમાં બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર લગભગ 0.34 જેટલું હોય છે. બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે. વધુમાં હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને સ્થાયીતા પ્રદાન કરે છે. મતલબ કે એકબીજાથી બે ભેગા નથી થતા પણ એકબીજાને સપોર્ટ આપી અને શું કરે છે તો કે સ્થાયીતા જળવાઈ રહે છે. આગળ વાત કરીએ હવે તો મધ્યસ્થ પ્રસ્થાપિત પ્રણાલી, બરાબર, મતલબ કે સેન્ટ્રલ ડોગમા કેને કહેવાય છે તે. હવે જે આપણે આગળ ભણવાના છે તે સૌથી પહેલાં તો ડીએનએમાંથી પાછું જ્યારે ડીએનએ બને છે તો તેને આપણે સ્વયંજનન કહીએ છીએ. જ્યારે ડીએનએમાંથી એમઆરએનએ બને છે મતલબ કે મેસેન્જર આરએનએ જેને કહેવાય ત્યારે તેને પ્રત્યાંગન કહેવાય છે. અને એમઆરએનએમાંથી જ્યારે પ્રોટીન બને છે તો તેને ભાષાંતરણ કહેવાય છે. આ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધેલું છે. હવે સૌથી પહેલાં જોઈએ તો આપણે જે સેન્ટ્રલ ડોગમા જે છે કાં તો મધ્યસ્થ પ્રણાલી જે છે તે કોની આપેલી તો ફ્રેડરિચ ક્રિક, રાઈટ, ફ્રાન્સિસ ક્રિકે આપેલી. ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ પ્રણાલીનો આધાર આપ્યો. ડીએનએની બેવડી શૃંખલાની સંરચનાની સમજૂતી અને તેના જનનિક સૂચિતાર્થ સમજાવવાની સરળતા ક્રાંતિકારી બની છે. સૌથી પહેલાં જોવા જઈએ તો ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ પ્રણાલીનો વિચાર પ્રસ્તુત કર્યો, જેનાથી સ્પષ્ટ થાય છે કે આનુવાંશિકતા માહિતીનો પ્રવાહ કઈ રીતે જાય છે તો કે ડીએનએમાંથી આરએનએમાં જાય છે, આરએનએમાંથી પ્રોટીન તરફ જાય છે. મતલબ કે આનુવાંશિકતા કેવી રીતે ટ્રાન્સફર થાય છે તો ડીએનએમાંથી આરએનએમાં અને આરએનએમાંથી પ્રોટીન સ્વરૂપે તે એકમાંથી બીજામાં માહિતી ટ્રાન્સફર થાય છે. મતલબ કે આનુવાંશિકતા ટ્રાન્સફર થાય છે. હવે જોઈએ આપણે ડીએનએ કુંતલનું પેકેજિંગ, મતલબ કે જે ડીએનએ જે છે તેનું પેકેજિંગ કેવી મતલબ કે રંગસૂત્રોમાં કેવી રીતે તે ફેરવાય છે તેની વાત છે. તો પહેલાં આપણે વાત કરીશું આદિકોષ કેન્દ્રીય સજીવોમાં અને ત્યારબાદ આપણે જોઈશું કે સુકોષ કેન્દ્રીયની અંદર ડીએનએનું પેકેજિંગ કેવી રીતે થાય છે તે. સૌથી પહેલાં આપણે જોઈએ તો આદિકોષ કેન્દ્રીય સજીવોમાં ડીએનએ પેકેજિંગ, તો તેમાં આપણે એક્ઝામ્પલ લીધેલો છે ઇકોલાઈનો. તો એના વિશે જોઈએ. આદિકોષ કેન્દ્રીય જેવા કે ઇકોલાઈમાં સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ હોય છે, તેમ છતાં પણ ડીએનએ તેના કોષોમાં પૂર્ણરૂપે ફેલાયેલા હોતું નથી. મતલબ કે આપણે ખબર જ છે કે જો ઇકોલાઈની વાત કરીએ તો તેની અંદર કોષ કેન્દ્ર, બરાબર, કોષ કેન્દ્ર તો મતલબ કે એનો અભાવ હોય છે. મતલબ કે એમાં જે જગ્યા ઉપર મતલબ કે આપણે કોષ કેન્દ્ર જે હોય છે તેની અંદર શું હોય છે ડીએનએ આવેલું હોય છે. એટલે આની પાસે કોષ કેન્દ્ર પટલ જે હોય છે તે હાજર નથી. એટલે શું થાય તો કે એની પાસે જે પણ ડીએનએ જે છે તે કેવું હશે તો કે આખા કોષની અંદર ફેલાયેલું હશે. તે સુપર કોઇલિંગની લાક્ષણિકતા ધરાવે છે અને તેને આરએનએસ અને નોન હિસ્ટોન પ્રોટીન જેવા પોલીએમિનો એમાઇન્સ મદદ કરે છે. હવે એની રચના કેવી હશે તો કે સુપર કોઇલિંગ. સુપર કોઇલિંગ એટલે જો જાણે કે આપણે નોર્મલી જોઈએ કે ડીએનએ આવું હોય છે, પણ આમાં સુપર કોઇલિંગ એટલે શું થાય તો કે ડીએનએ જે હોય ને આવું આમ ગૂંચડામાં થઈ જાય. આ ગૂંચડું જે બને છે ને ડીએનએનું તેને કહેવાય છે સુપર કોઇલિંગ, બરાબર. અને સુપર કોઇલિંગ કરવામાં એને મદદ કોણ કરે છે તો કે આરએનએસ અને નોન હિસ્ટોન પ્રોટીન જે છે જેને આપણે કહીએ છીએ પોલીએમાઇન્સ, બરાબર, કાં તો જે પોલીએમાઇન જે છે તે જ શું કરે છે તો કે એને સુપર કોઇલિંગ કરી દે છે. જેના લીધે શું થાય તો કે જે ઇકોલાઈની અંદર જે ડીએનએ જે છે તે બધી આખા કોષની અંદર ફેલાતું નથી, પણ એક ગૂંચડા સ્વરૂપમાં તે કોષની અંદર હાજર રહે છે. ડીએનએનો ભાર કેવો હોય છે તો કે ઋણ ભાર, મતલબ કે નેગેટિવ ચાર્જ હોય છે. કેટલાક પ્રોટીન કેવું ભાર ધરાવે છે તો કે ધનવીજ ભાર, મતલબ કે પ્રોટીન પાસે પ્લસ ચાર્જ છે અને ડીએનએ પાસે નેગેટિવ ચાર્જ છે. એટલા લીધે થઈને જ તે એકબીજાથી જોડાઈને રહી છે. બાકી કદાચ એવું થાત કે જો ડીએનએ પણ નેગેટિવ ચાર્જ, પ્રોટીન પણ નેગેટિવ ચાર્જ, તો એકબીજાથી આકર્ષે નહીં, એકબીજાથી વિપરીત દિશામાં એ દૂર જાત. ઠીક છે, સાથે જોડાઈને એક જગ્યા પર સ્થાયી થાય છે, જેને ન્યુક્લિયો કાં તો ન્યુક્લિયોઇડ કહે છે. તેને શું કહેવાય ન્યુક્લિયોઇડ કહેવાય છે. ન્યુક્લિયોઇડમાં ડીએનએ મોટી કડી સ્વરૂપે આયોજિત હોય છે અને કડીઓ પ્રોટીન વડે જોડાયેલ હોય છે, બરાબર. હવે જો આપણે આગળ વાત કરીએ તો ડીએનએમાં શું કીધું કડીની વાત કરી, બરાબર. તો પ્રોટીન એક કડી વડે એકબીજાથી જોડાય. જાણ કે વિચારો કાંઈક પ્રોટીન
આ બીજો પ્રોટીન, આ ત્રીજો પ્રોટીન, ચોથો પ્રોટીન, પાંચમો, આ બધા એકબીજાથી શું એક કડીથી જોડાયેલા છે. ઠીક છે, તો આમાં આપણે એ જ કીધેલું છે. હવે આપણે વાત કરીશું સુકોષ કેન્દ્રીય સજીવમાં ડીએનએ પેકેજિંગ. બરાબર, તો જો સામાન્ય રીતે જોવા જાય તો આદિકોષ કેન્દ્ર કરતાં સુકોષ કેન્દ્ર સજીવોની અંદર જે પણ ડીએનએ પેકેજિંગ થાય છે તે જટિલ રીતે થાય છે. બરાબર, મતલબ કે જે પણ પ્રોસેસ જે છે તે ઇઝી નથી. હવે જો હું તમને એક ડાયાગ્રામ બતાવીશ, ડાયાગ્રામ ઉપરથી તમને લોકોને ખ્યાલ આવશે. તો જો જાણે કે આ એક રંગ, આ શું છે, કોષ છે, આ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા છે, આ રંગસૂત્ર છે. બરાબર, તો રંગસૂત્ર જે છે તેને આપણે શું કરીએ છીએ, અત્યારે અલગ કરીએ છીએ, છૂટા કરીએ છીએ. બરાબર, તો છૂટા કરવા માટે પણ તમારે કોઈ વસ્તુની જરૂર તો પડશે ને, તેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોઝોમ. આ ન્યુક્લિયોઝોમ અને આ હિસ્ટોન જે છે ને તે બે જ વસ્તુ જે છે તે ડીએનએને અલગ કરી શકે છે. બરાબર, હવે ન્યુક્લિયોઝોમ કેવી રીતે બને છે અને હિસ્ટોન શું છે અને નોન હિસ્ટોન શું છે તેની આપણે હવે ડિટેલમાં વાત કરીશું. તો આગળ વધવા પહેલાં હું તમને એક ડાયાગ્રામ બતાવીશ. ડાયાગ્રામ પહેલાં આપણે બધા જે ડાયાગ્રામ જે છે તે બધા આપણે સમજી લઈશું, ત્યારબાદ આપણે આગળ વધીશું. કહેવાનો મતલબ શું છે કે આપણે જેમ આગળ જોયું એવી જ રીતે કે આપણે શું કીધું છે તો કે ન્યુક્લિયોઝોમ. આપણે ન્યુક્લિયોઝોમની વાત કરેલી. ઠીક છે, અહીંયા આપણે વાત કરેલી કે ન્યુક્લિયોઝોમ અને હિસ્ટોન શું છે, તો એની વાત કરીએ તો જો ન્યુક્લિયોઝોમ જે છે ને એ હિસ્ટોનના બનેલા હોય છે. કહેવાનો મતલબ શું છે કે હિસ્ટોન જે છે ને એક પ્રકારના પ્રોટીન છે. હિસ્ટોન પ્રોટીન 5 પ્રકારના છે: H1, H2, H2A, H2B, H3 અને H4. આ 4 પ્રકારના પ્રોટીન આવેલા હોય છે જેને આપણે હિસ્ટોન પ્રોટીન કહીએ છીએ. આ હિસ્ટોન પ્રોટીન એકબીજા સાથે જોડાય, મતલબ કે કયા કયા H1 સિવાયના જેટલા પણ હિસ્ટોન પ્રોટીન છે તે બધા જ એકબીજા સાથે જોડાય અને હિસ્ટોન ઓક્ટામર બનાવશે. હિસ્ટોન ઓક્ટામર એટલે કે એની અંદર 8 આવા પ્રોટીન હાજર હશે. ઠીક છે, તો જો કેવી રીતે અહીં તમે જોઈ શકો છો કે H3H4, H4H4, અહીં H2A અને પાછળ પણ એક H2A, H2B અને પાછળ પણ H2B, એવી રીતે એકબીજાથી જોડાય અને હિસ્ટોન ઓક્ટામર, જો આવું હિસ્ટોન ઓક્ટામર બનાવશે. અને આ હિસ્ટોન ઓક્ટામર ઉપર જ્યારે ડીએનએ જે છે તે વીંટળાઈ જશે તો તેને આપણે કહીશું ન્યુક્લિયોઝોમ. પણ જો કદાચને એવું બને કે હિસ્ટોન ઓક્ટામરની ઉપર ડીએનએ વીંટળાયેલું નથી તો આપણે એને ન્યુક્લિયોઝોમ નહીં કહીએ, તો આપણે ખાલી એને હિસ્ટોન ઓક્ટામર જ કહીશું. બરાબર, અને એક બીજી વસ્તુ કે આ જે પણ હિસ્ટોન ઓક્ટામર જે છે તેની ઉપર જ્યારે ડીએનએ વીંટળાય છે તો તેના કેટલા બેઝ પેર વીંટળાય છે, તો 200 બેઝ પેર. બરાબર, આમ તો 147 બેઝ પેરથી 200 બેઝ પેર સુધીના હોય છે, પણ આપણે ટેક્સ્ટબુકની અંદર 200 બેઝ પેર કીધેલું છે એટલે આપણે 200 બેઝ પેર જ યાદ રાખશું. કે જો અહીંથી ડીએનએ ચાલુ કરો અહીં સુધી, એમાં જેટલું ડીએનએ વીંટળાય છે ને તેની અંદર કેટલા બેઝ પેર હાજર હોય છે, તો કે 200 બેઝ પેર હાજર હોય છે. ઠીક છે, આ સિમ્પલ વસ્તુ થઈ. હવે આગળ જોઈએ તો જો આવું સ્ટ્રક્ચર તમને દેખાશે, આ શું છે, હિસ્ટોન છે, હિસ્ટોન ઓક્ટામર. એના ઉપર શું છે તો કે ડીએનએ વીંટળાયેલું છે એટલે આપણે એને શું કહીશું, ન્યુક્લિયોઝોમ કહીશું. પણ જો કદાચને ડીએનએ વીંટળાયેલું ન હોત તો આપણે એને શું કહીએ, હિસ્ટોન ઓક્ટામર જ કહીશું. ઠીક છે, એટલે જ્યારે હિસ્ટોન ઓક્ટામરની ઉપર ડીએનએ હાજર હોય, ડીએનએ વીંટળાયેલું હોય તો આપણે એને કહીશું ન્યુક્લિયોઝોમ. પણ એક વસ્તુ બીજી પણ છે કે આપણે સ્ટાર્ટિંગમાં કીધું કે હિસ્ટોન પ્રોટીન 5 પ્રકારના હોય છે: H1, H2A, H2B, H3, H4. પણ H1 જે છે ને તે ઓક્ટામર, હિસ્ટોન ઓક્ટામર જે છે તેનો ભાગ નથી, તે અલગ જ છે. ખાલી તે શું આપે છે તો કે આધાર આપે છે. જે હિસ્ટોન ઓક્ટામર જે બને છે ને તેના ખાલી આધાર આપવાનું કામ કરે છે H1. ઠીક છે, તો આ બધી જ સિમ્પલ વસ્તુ હતી. બરાબર, હવે ડાયાગ્રામ તમને લોકોને ક્લિયર હશે એટલે હવે તમને થિયરી સમજાઈ જશે. જોઈએ હવે તો સુકોષ કેન્દ્રીય સજીવ આ આયોજન એ ખૂબ જ જટિલ હોય છે. તેમાં
ધન વીજભારિત પ્રોટીન સમૂહ આવેલા હોય છે જેને હિસ્ટોન કહે છે. હિસ્ટોન ધન વીજભારિત એટલે પોઝિટિવ ચાર્જ વાળા પ્રોટીન આવેલા હોય છે જેને આપણે હિસ્ટોન પ્રોટીન કહીએ છીએ. મેં હમણાં જ તમને બતાવ્યું. વીજભારિત પશ્વ શૃંખલા સાથેના એમિનો એસિડની બહુલકતાને આધારે તે પ્રોટીન વીજભારિતતા પ્રાપ્ત કરે છે. એટલે આ બધા પ્રોટીન કેવા થઈ જાય છે તો કે વીજભારિતતા પ્રાપ્ત કરે, મતલબ કે ધન વીજભારિતતા પ્રાપ્ત કરે છે. મતલબ કે એ બધા પ્રોટીન કેવા થઈ જાય છે, હવે પોઝિટિવ ચાર્જવાળા થઈ જાય. આગળ જોઈએ તો હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કલીય એમિનો એસિડ મતલબ કે લાઇસિન અને આર્જેનિન આવેલા હોય છે. આલ્કલી બરાબર, મતલબ કે બેઝિક પ્રોટીન આવેલા હોય છે જેને આપણે કહીએ છીએ લાઇસિન અને આર્જેનિન. આ બંને પ્રોટીન સૌથી વધારે તમને જોવા મળે છે હિસ્ટોન પ્રોટીનની અંદર, જેમાં બંને એમિનો એસિડની પશ્વ શૃંખલાઓ ઉપર ધન વીજભાર હોય છે. બંને ઉપર શું હોય છે તો કે ધન વીજભાર, મતલબ કે પોઝિટિવ ચાર્જ હોય છે. અને આ પોઝિટિવ ચાર્જના લીધે જ જે હિસ્ટોન પ્રોટીન જે છે તેનો પણ ચાર્જ કેવો થઈ જાય છે તો કે પોઝિટિવ ચાર્જ થઈ જાય છે. હિસ્ટોન પ્રોટીનના 5 પ્રકાર છે: H1, H2A, H2B, H3, H4. એની અંદર વાત કરીએ તો H2A, H2B, H3 અને H4 ભેગા મળીને હિસ્ટોનના 8 અણુઓના સંગઠિત એકમ બનાવે છે જેને આપણે હિસ્ટોન ઓક્ટામર કહીએ છીએ. આ વસ્તુ પણ આપણે જોઈ ગયા કે H2A, H2B, H3, H4 એકબીજાથી જોડાય અને 8 અણુઓનું એક સંગઠન બનાવે છે જેને આપણે કહીએ છીએ હિસ્ટોન ઓક્ટામર. ત્યારબાદ હવે ઋણ વીજભારિત ડીએનએ ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામર સાથે વીંટળાઈને જેને રચના બનાવે છે તેને આપણે ન્યુક્લિયોસોમ કહે છે. બરાબર, મતલબ કે શું કીધું કે જે ઋણ વીજભારિત ડીએનએ મતલબ કે નેગેટિવ ચાર્જવાળા જે ડીએનએ છે તે જ્યારે તે ધન વીજભારિત હિસ્ટોન મતલબ કે હિસ્ટોનનો ચાર્જ કેવો છે પોઝિટિવ છે, જ્યારે એકબીજા ઉપર મતલબ કે ડીએનએ જે છે તે હિસ્ટોન ઓક્ટામર ઉપર જ્યારે વીંટળાઈ જાય છે તો તે જે બનાવે છે તેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોસોમ. એક લાક્ષણિક ન્યુક્લિયોસોમ ડીએનએ કુંતલમાં 200 બેઝ પેર ધરાવે છે. આ વસ્તુ પણ મેં તમને કીધી કે એક કુંતલ બનાવે ડીએનએનું એક કુંતલમાં 200 બેઝ પેર હાજર હોય. કોષ કેન્દ્રમાં આવેલ આવા ઘણા ન્યુક્લિયોસોમ પૂર્ણાવર્તિત એકમને ક્રોમેટિન કહે છે. બરાબર, ક્રોમેટિન તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે ક્રોમેટિન કોને કહેવાય, એટલે ક્રોમેટિનનું નિર્માણ કરે છે જે કોષ કેન્દ્રમાં દોરી જેવી અભિરંજિત રચના સ્વરૂપે જોવા મળે છે. ક્રોમેટિન જે હોય તમને કેવા રચનામાં જોવા મળે છે તો કે દોરી જેવી રચના જોવા મળે. હવે આગળ જોઈએ તો H1 એ ન્યુક્લિયોસોમ મોડલનો ભાગ નથી. હવે આપણે પહેલાં જ મેં તમને કહી દીધું કે H1 જે છે તે ન્યુક્લિયોસોમનો ભાગ નથી, પણ ખાલી તેને આધાર પૂરો પાડે છે, તેને એકબીજા સાથે જોડીને રાખે છે. તે ન્યુક્લિયોસોમના જોડાણ અને તેને આધાર પૂરો પાડવામાં મદદ કરે છે જ્યારે હિસ્ટોન ઓક્ટામર બનતો હોય છે. મતલબ કે જ્યારે હિસ્ટોન ઓક્ટામર બને છે ત્યારે જે H1 જે હોય છે, H1 હિસ્ટોન જે હોય છે તે ખાલી તેને આધાર પૂરો પાડે છે. ઠીક છે, તો આ બધી વસ્તુ જે આપણે જોઈ તે જોઈ છે આપણે હિસ્ટોન વિશે, હિસ્ટોન પ્રોટીન વિશે. હવે આપણે જોઈશું કે નોન હિસ્ટોન પ્રોટીન શું છે તેના વિશે જોઈએ. તો નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીનની વાત કરીએ તો ક્રોમેટિનમાં આવેલા દોરીમાં પરોવેલા મણકા હજુ વધુ સંગઠિત થઈને ક્રોમેટિન તંતુઓ રચે છે જેને કોષ વિભાજન મતલબ કે ભાજના અવસ્થા દરમિયાન વધુ ગૂંચળામય અને સંગઠિત થઈને રંગસૂત્રોની રચના કરે છે. તો તે વાળું જે ડાયાગ્રામ જે હતું તે પણ મેં તમને બતાવેલું છે. એકવાર પાછું આપણે ડાયાગ્રામ જોઈ લઈશું તો જો તમને લોકોને ખ્યાલ આવતો હશે કે આ જે ગૂંચળામય જે રચના જે છે તે શું છે તો કે ક્રોમેટિન છે. આ ગૂંચળામય રચના પાછી ભેગી મળી અને શું બનાવશે તો કે ક્રોમોઝોમ બનાવે છે. ઠીક છે, ઉચ્ચ સ્તરે ક્રોમેટિનના પેકેજિંગ માટે વધારાના પ્રોટીન્સ સેટની જરૂર પડે છે જેને સામૂહિક રીતે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહે છે. મતલબ કે જો કોઈ પણ ઉચ્ચ સ્તરનું પેકેજિંગ કરવું હોય, મતલબ કે ક્રોમેટિનનું પેકેજિંગ જ કરવાનું છે આની અંદર પણ જ્યારે એ પ્રોટીનનું પેકેજિંગ થતું હોય છે ત્યારે શું થાય તો કે જે
વધારાના પ્રોટીનની જે જરૂર પડે છે પેકેજિંગ માટે તેને આપણે કહીએ છીએ નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. લાક્ષણિક કોષ કેન્દ્રમાં ક્રોમેટિનના કેટલાક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાય છે જેને યુક્રોમેટિન કહે છે. બરાબર. ત્યારબાદ જે ક્રોમેટિન ગાંઠ રીતે ગોઠવાયેલા હોય અને ઘેરા અભિરંજિત થતો હોય તો તેને આપણે હિટ્રોક્રોમેટિન કહીએ છીએ. ક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન કીધું છે. યુક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન છે જ્યારે હિટ્રોક્રોમેટિન નિષ્ક્રિય છે. મતલબ કે જો યુક્રોમેટિન જે છે, આપણે યુક્રોમેટિન જોયું અને હિસ્ટોક્રોમેટિન જોયું, તો યુક્રોમેટિન જે છે તે પ્રત્યાંકનની જે પ્રક્રિયા થાય છે, બરાબર, જેમાંથી સક્રિય ક્રોમેટિન બને છે તે પ્રક્રિયામાં ભાગ લે છે. પણ જો હિટ્રોક્રોમેટિનની વાત કરીએ તો તે નિષ્ક્રિય છે અને તે ભાગ લેતા નથી. તો અહીંયા જે આપણો ફર્સ્ટ ટોપિક જે છે જે હતો ડીએનએ વિશે આપણે પૂરી માહિતી અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આશા રાખું છું કે તમને લોકોને સારી રીતે જે ટોપિક હતો તે ક્લિયરલી સમજાઈ ગયો હશે. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન માય ડિયર સ્ટુડન્ટ્સ. હું માલમ દિવ્યેશ અને આજે આપણે ધોરણ 12 પ્રકરણ 6નો જે બીજો ટોપિક જે છે તે છે જનીન દ્રવ્ય માટેની શોધ. રાઈટ. તો જનીન દ્રવ્ય જે છે તેની શોધ કેવી રીતે ચાલુ થઈ અને કેવી રીતે ખ્યાલ આવ્યો કે જે ડીએનએ જે છે તે જ જનીન દ્રવ્ય છે, તેના વિશે આપણે આ લેક્ચરની અંદર જોઈશું. તો સૌથી પહેલાં જોઈશું કે રૂપાંતરણીય સિદ્ધાંત. રૂપાંતરણીય સિદ્ધાંત એટલે શું? કે જ્યારે કોઈ પણ એક કોષમાંથી કાં તો એક સજીવમાંથી બીજા સજીવની અંદર જે પણ આનુવાંશિકતા ટ્રાન્સફર થાય છે, મતલબ કે એકમાંથી બીજાની અંદર જે દાખલ થાય છે તેને આપણે કહીએ છીએ રૂપાંતરણ. બરાબર. મતલબ કે એકમાંથી બીજાની અંદર તે દાખલ થાય છે. હવે સૌથી પહેલાં જે રૂપાંતરણ માટેનો જે સિદ્ધાંત આપેલો તે 1928ની અંદર ફેડરિક ગ્રિફર્ડ નામના જે સાયન્ટિસ્ટ હતા, મતલબ કે જે વૈજ્ઞાનિક હતા, તેઓએ સૌથી પહેલાં આના વિશે શોધ માટે શરૂઆત કરી. હવે તેને શું કરેલું? તો કે તેઓએ જ્યારે સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયા, મતલબ કે આ એક બેક્ટેરિયા જે છે તે શું કરે છે? તો કે એવા બેક્ટેરિયા છે જે નિમોનિયા સર્જે છે. બરાબર. મતલબ કે સામાન્ય વ્યક્તિને પણ નિમોનિયા કરી દે તેવા બેક્ટેરિયા લીધા છે. સાથે ના શ્રેણીબદ્ધ પ્રયોગોમાં બેક્ટેરિયામાં થતા ચમત્કારીય રૂપાંતરણ ઘટનાની સાક્ષી રહ્યા હતા. હવે તેઓએ શું કરેલું કે તેને જ્યારે નિમોનિયા, મતલબ કે સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયા જે બેક્ટેરિયા હતા તેના ઉપર જ્યારે એને પ્રયોગ ચાલુ કર્યો તો તેઓને શું જોવા મળ્યું કે જે બેક્ટેરિયા જે છે તે એક જ બેક્ટેરિયામાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળે છે. તેમાં શું થયું? તેમના પ્રયોગ દરમિયાન જીવંત બેક્ટેરિયાના ભૌતિક સ્વરૂપમાં પરિવર્તન થતું હતું. મતલબ કે કોઈ પણ જીવંત બેક્ટેરિયા છે તેના ભૌતિક રીતે સ્વરૂપમાં પણ ઘણા બધા ચેન્જીસ થાય છે. હવે જ્યારે અહીંયા સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયાની, મતલબ કે ન્યુમોકોકસ, કોઈ પણ એક જ કોષ લીધો છે નિમોનિયાનો, બેક્ટેરિયા સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરે છે ત્યારે કેટલાક લીસી ચળકતી કોષની વસાહત એસ અને કેટલીક ખડબચડી વસાહત આરનું નિર્માણ થાય છે. હવે જો એને શું કર્યું કે જ્યારે એને સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયાને બેક્ટેરિયા લીધા ત્યારે એને કોઈ પણ એક નિમોકોકસ લીધો અને તેને શું કર્યું તો કે સંવર્ધન પ્લેટ ઉપર તેને વૃદ્ધિ કરવા માટે દાખલ કરી દીધા. તો તેને શું જોવા મળ્યું કે બે પ્રકારના બેક્ટેરિયા ત્યાં હાજર હતા. એક હતા લીસી સપાટીવાળા અને બીજી હતી ખરબચડી સપાટીવાળા. બરાબર. તો એને લીસી સપાટીવાળા જેટલા બેક્ટેરિયા હતા તેને નામ આપી દીધું એસ અને જે ખરબચડી સપાટીવાળા હતા તેને નામ આપી દીધું આર. બરાબર. હવે એને શું કીધું કે આવા એક જો સ્ટાર્ટિંગમાં શું થયું છે તો કે બેક્ટેરિયા તો એક જ હતા ને, તો પણ એને બે અલગ અલગ પ્રકારના કેમ મળ્યા? તો આનું થવાનું કારણ એ સ્ટ્રેન બેક્ટેરિયામાં શ્લેષ્મ, મતલબ કે પોલિસેકેરાઇડનું આવરણ હોય છે, જ્યારે આ સ્ટ્રેનમાં આવું હોતું
નથી. મતલબ કે જે ફ્રેડરિક રિફર્ડ હતા તેણીએ શું કીધું કે એ સ્ટ્રેન જે બેક્ટેરિયા જે છે તેની ઉપર પોલિસેકેરાઇડનું આવરણ હોય છે, જ્યારે આ સ્ટ્રેનની વાત કરીએ તો તેની ઉપર પોલિસેકેરાઇડનું આવરણ હોતું નથી. હવે આપણે આ એક ડાયાગ્રામ જે છે તેના ઉપર તમને ખ્યાલ આવી જશે કે શું વસ્તુ થઈ છે. સૌથી પહેલાં શું કીધું આપણે કે એ સ્ટ્રેન મતલબ કે સ્મૂથ સ્ટ્રેન, બરાબર, એ સ્ટ્રેન લીધા મતલબ કે તે કેવા હતા તો કે લીસી સળગતી કોષોની વસાહત હતી તેવા બેક્ટેરિયા લીધા અને તેને શું કર્યું કે ઉંદરની અંદર તેને દાખલ કર્યા, બરાબર, મતલબ કે ઉંદરને તેને ચેપગ્રસ્ત કર્યા. તો શું થયું તો કે જે ઉંદર હતું તે મરી જાય છે, બરાબર. પણ જ્યારે તેઓએ બીજા આર્સ્ટેન બેક્ટેરિયા, આર્સ્ટેન એટલે કે જે ખડબચડી સપાટીવાળા જે પણ બેક્ટેરિયા હતા તેને જ્યારે તેને ઉંદરની અંદર દાખલ કરે છે તો ઉંદર મરતું નથી, ઉંદર જીવિત રહી જાય છે, બરાબર. એટલે આના ઉપરથી એને ખ્યાલ આવે છે કે કંઈક તો એવી વસ્તુ હશે. જો બેક્ટેરિયા તો એક જ છે, બંને ન્યુમોકોકસ જ છે, બરાબર, મતલબ કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોકોકસ જ છે કાં તો ન્યુમોનિયા જ છે, એક જ છે. તો પણ કંઈક તો એવી વસ્તુ હશે કે જે ઉંદરડાને મારી નાખે છે, ઠીક છે. તો તે કઈ વસ્તુ છે તેના વિશે તેને અભ્યાસ કરવાનો હતો. ત્યારબાદ તેઓએ શું કર્યું કે જે તેની પાસે એ સ્ટ્રેન જે હતી તેને ગરમ કર્યા અને એ ગરમ કરેલા બેક્ટેરિયાને તેને શું કર્યું કે કોઈ પણ એક ઉંદરની અંદર દાખલ કર્યા. તો ઉંદર જે છે તે જીવિત રહી જાય છે, ઉંદર મરતો નથી. અને છેલ્લે પાછું શું કર્યું એને તો કે એની પાસે જે રફ સ્ટ્રેન હતી, રફ સ્ટ્રેન એટલે કે આ સ્ટ્રેનના જે બેક્ટેરિયા હતા તે જે ખડબચડી સપાટીવાળા હતા તે, અને અહીંયા જે એ સ્ટ્રેનવાળા જે પણ બેક્ટેરિયા હતા જેને ગરમ કરીને મારી નાખેલા, તે બંને બેક્ટેરિયાનું મિશ્રણ લીધું અને જ્યારે એ બેક્ટેરિયાના મિશ્રણને કોઈ પણ ઉંદરની અંદર દાખલ કરે છે તો ઉંદરડો જે છે તે મરી જાય છે, ઠીક છે. તો આના ઉપરથી ફ્રેડરિક રિફર્ડે કીધેલું કે કંઈક તો એવી વસ્તુ હશે કે જે એસ સ્ટ્રેન, આ કેવા છે તો કે એસ સ્ટ્રેન જે છે હીટ કિલ મતલબ કે ગરમ કરેલા જે એસ સ્ટ્રેન બેક્ટેરિયા છે તેમાંથી કંઈક તો એવી વસ્તુ હશે કે જે આરની અંદર દાખલ થાય છે, મતલબ કે આર સ્ટ્રેનની અંદર દાખલ થાય છે અને તેનામાં ભૌતિક રીતે ફેરફારો કરે છે, બરાબર. તો આ ફેરફારો કરવાના કારણ શું હતો, મતલબ કે કઈ રીતે ફેરફાર થતો હતો તેના ઉપરથી તેઓ એક તારણ આપેલું કે જે એ સ્ટ્રેન બેક્ટેરિયા પાસે જે પોલિસેકેરાઇડનું જે આવરણ હતું જ્યારે તે આર સ્ટ્રેન સાથે જોડાય છે તો આ શું કરે છે તો કે આર બેક્ટેરિયા ઉપર પોલિસેકેરાઇડનું આવરણ બનાવી લે છે અને આના લીધે જ જે બેક્ટેરિયા જે છે તે કેવા થઈ જાય છે તો કે ઝેરી થઈ જાય છે, જેના લીધે થઈને જ્યારે એ બેક્ટેરિયાને આપણે ઉંદરડાની અંદર દાખલ કરીએ છીએ તો ઉંદરડો મરી જાય છે. તો હવે જે વસ્તુ આપણે ડાયાગ્રામની અંદર જોઈએ તે જ થિયરીની અંદર પણ જોઈએ. જ્યારે ઉંદરને એ સ્ટ્રેન મતલબ કે ઝેરી વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે ન્યુમોકોકસ ચેપથી તે મૃત્યુ પામ્યા, પણ જ્યારે આ સ્ટ્રેન વડે અસરગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે તેઓએ ન્યુમોનિયા થઈ નહીં અને તે જીવિત રહ્યા, બરાબર, મતલબ કે જીવિત. તો અહીંયા પણ આપણે એ જ વસ્તુ કીધેલી છે કે એ સ્ટ્રેન છે, ઉંદરમાં અંતઃક્ષેપણ કરેલું તો ઉંદર મૃત્યુ પામ્યા. બીજું કીધું છે કે આર સ્ટ્રેન છે, ઉંદરમાં અંતઃક્ષેપણ કરે છે તો ઉંદર જીવિત રહ્યા, બરાબર. ત્યારબાદ ફ્રેડરિક રિફર્ડે બેક્ટેરિયાને ગરમ કરીને મૃત કર્યા. તેણે જાણ્યું કે ગરમ કરવાથી મૃત એ સ્ટ્રેન બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરવાથી ઉંદરનું મૃત્યુ નથી થતું. જ્યારે તેણે ગરમીથી મૃત કરેલ એ સ્ટ્રેન અને જીવંત આર સ્ટ્રેનનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું તો ઉંદર મૃત્યુ પામ્યો અને આ મૃત ઉંદરમાંથી તેઓએ જીવંત એ સ્ટ્રેન બેક્ટેરિયા પ્રાપ્ત કર્યા, બરાબર. એ સ્ટ્રેન, બરાબર, ગરમીથી મૃત કરાયેલા ઉંદરમાં અંતઃક્ષેપણ કર્યા તો ઉંદર જીવિત રહ્યા, પણ એ સ્ટ્રેન ગરમીથી મૃત કરેલા પણ એને આ સ્ટ્રેન જીવંત બેક્ટેરિયા સાથે મિક્સ કરેલા તો ઉંદરમાં અંતઃક્ષેપણ કરે છે ત્યારે ઉંદર મૃત્યુ પામે છે. આના ઉપરથી ગ્રિફર્ડે એક તારણ આપ્યું કે કાઢ્યું કે આ સ્ટ્રેન બેક્ટેરિયાના કોઈ પણ રીતે ગરમીથી મૃત કરાયેલા એ સ્ટ્રેન બેક્ટેરિયા દ્વારા રૂપાંતરિત થાય છે, મતલબ કે તેનું જે સ્વરૂપ જે છે તેમાં કોઈ પણ જાતના ફેરફારો આવે છે. તો ફેરફારો શું હતા તો કે એ સ્ટ્રેન બેક્ટેરિયા પાસે જે પોલિસેકેરાઇડનું જે આવરણ હતું
તે હવે શું કરે છે તો કે R સ્ટ્રેન ઉપર તે પોલિસેકેરાઇડનું આવરણ બનાવી લે છે, જેના લીધે થઈને જે R સ્ટ્રેન બેક્ટેરિયા જે છે તે કેવા થઈ જાય છે તો કે ઝેરી થઈ જાય છે, જેના લીધે થઈને ઉંદર મૃત્યુ પામે છે. હવે રૂપાંતરણ સિદ્ધાંત. કોઈક રૂપાંતરણ તત્વ કે ગરમીથી મૃત H સ્ટ્રેનમાંથી R સ્ટ્રેન સ્થાનાંતરિત થાય છે. રૂપાંતરણના સિદ્ધાંત પરથી આપણે શું ખબર પડે કે કોઈ પણ એવી વસ્તુ જે છે કોઈ પણ એવી વસ્તુ છે કે જે મૃત H સ્ટ્રેનમાંથી ને પણ R સ્ટ્રેનમાં તે સ્થાનાંતરિત થાય છે, મતલબ કે એકમાંથી બીજામાં દાખલ થાય છે. તેથી R સ્ટ્રેન લીસી પોલિસેકેરાઇડનું આવરણ નિર્માણ કરી શકે છે, જેનાથી તે ઝેરી બની જાય છે. મેં તમને પહેલાં જ કીધું, ઠીક છે. જનીનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આમ બન્યું હોવું જોઈએ, મતલબ કે કોઈ તો એવી વસ્તુ હશે કે જે જનીનિક રીતે તે એક કોષમાંથી બીજા કોષની અંદર દાખલ થયું હોય તો જ આવું બની શકે. તેઓના પ્રયોગ પરથી આનુવાંશિકતા દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ વિશે ખ્યાલ આપી શકતો નથી. મતલબ કે જો ખબર પડી ગઈ કે હા કંઈક તો એવી વસ્તુ જે છે તે આનુવાંશિકતા રીતે તે એક કોષમાંથી બીજા કોષની અંદર દાખલ થાય છે, પણ એ કઈ વસ્તુ છે, મતલબ કે જૈવ રાસાયણિક રીતે જોવા જાય તો તે DNA છે, RNA છે કે પ્રોટીન છે, હજુ તેને તે ખબર પડી નથી. બરાબર. તો તેના માટે થઈને રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણની વાત કરીએ તો બીજા 3 સાયન્ટિસ્ટ, એક છે ઓસ્વલ્ડ એવરી, બીજો છે કોલિન મેકલોઇડ અને મેકેલિન મેકાર્ટી. 1933 અને 1944ની વચ્ચે તો એક બીજો એક્સપેરિમેન્ટ કરેલો, બરાબર. તેને શું કર્યું કે જે ફેડરિક રિફર્ડમાં જે S સ્ટ્રેન જે હતી તેને જ લીધી, બરાબર. તેને શું કર્યું તો કે જે મૃત S સ્ટ્રેન જે હતી બેક્ટેરિયાની તેને લીધી. ત્યારબાદ તેને શું કર્યું કે તેમાંથી તેઓએ જે રાસાયણિક રીતે શુદ્ધિકરણ કર્યું તો તેને 3 વસ્તુ મળી. એક મળે છે પ્રોટીન, બીજું મળે છે RNA અને ત્રીજું મળે છે DNA. એને એટલી ખબર હતી કે જો આનુવાંશિકતા માટે 3માંથી કોઈ પણ એક વસ્તુ જવાબદાર હશે, પ્રોટીન હશે, RNA હશે કાં તો DNA હશે, 3માંથી એક હશે, પણ એને એ ખ્યાલ નહોતો કે કઈ વસ્તુ હશે. ઠીક છે. તો એના માટે થઈને તેઓએ શું કરેલું, સૌથી પહેલાં પ્રોટીન લીધા, બરાબર. આ ત્રણેયને અલગીકરણ કર્યું, શુદ્ધિકરણ કરી અલગ કર્યા પ્રોટીનને, RNA અને DNA ત્રણેયને અલગ કરે છે. સૌપ્રથમ તેઓ શું કર્યું કે પ્રોટીન લીધા અને પ્રોટીનને એવા ઉત્સેચકો સાથે ભેગા કરવામાં આવ્યા કે જેના લીધે પ્રોટીન જે છે તે તૂટી જાય, બરાબર. એટલે ઉત્સેચકો પ્રોટીએસની મદદથી તેઓ શું કર્યું કે જે પ્રોટીન હતા તેને તોડી દીધા અને ત્યારબાદ શું કર્યું કે રૂપાંતરણ માટે તેને એક કોષમાંથી બીજા કોષની અંદર પ્રોટીનને દાખલ કર્યા. તો તેઓને શું જોવા મળે છે કે રૂપાંતરણ ઉપર કોઈ પણ જાતનો કોઈ ફેરફાર થતા નથી, મતલબ કે રૂપાંતરણ ઉપર કોઈ પણ જાતનું અસર જ નથી થતી. એટલે આના ઉપરથી ખ્યાલ આવ્યો કે પ્રોટીન જે છે તે રૂપાંતરણ માટે જવાબદાર નથી. ત્યારબાદ બીજી વાર શું કર્યું એને કે RNA લીધા, RNAને તોડવા માટેને ઉત્સેચકો કયા લીધા, RNAs લીધા. ને જ્યારે એ RNAમાં દાખલ કર્યા તો RNA જે હતા તેના ટુકડા થઈ ગયા અને એ RNAને જ્યારે તેને અંતઃક્ષેપણ કર્યું તો તેને તે જોવા મળ્યું કે તેમાં પણ કોઈ પણ જાતનું રૂપાંતરણ જોવા મળતું નથી, મતલબ કે રૂપાંતરણ ઉપર કોઈ પણ જાતની અસર થતી નથી. એટલે તેના ઉપરથી એ લોકોને એક ખ્યાલ આવ્યો કે રૂપાંતરણ માટે RNA પણ જવાબદાર નથી. અને છેવટે શું થયું તો કે DNAની વાત કરીએ તો DNA તોડવા માટે તેઓએ DNAs લીધા અને DNAને જ્યારે તેને તોડ્યા અને રૂપાંતરણ માટે પ્રક્રિયા કરી તો તે લોકોને ખ્યાલ આવ્યો કે તે રૂપાંતરણ માટે જવાબદાર છે, મતલબ કે કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવ્યા છે જેના લીધે થઈને ખ્યાલ આવે છે કે રૂપાંતરણનું જે સિદ્ધાંત જે છે જૈવ રાસાયણિક રીતે જોવા જાય તો તે DNA જ છે કે જે રૂપાંતરણ કરે છે, મતલબ કે એક કોષમાંથી બીજા કોષમાં જે ફેરફારો કરે છે કે એક કોષમાંથી બીજા કોષની અંદર જે દાખલ થાય છે તે બીજું કંઈ નહીં પણ તે DNA જ છે. હવે આગળ જોઈએ તો છે DNA જનીન દ્રવ્ય છે, મતલબ કે આપણે ખબર છે કે DNA જે છે તે જનીન દ્રવ્ય છે, પણ તે આપણે અત્યારે ખ્યાલ આવ્યો છે. પહેલાંના સમયમાં આપણે લોકોને ખ્યાલ નહોતો કે જે DNA જે છે તે જનીન દ્રવ્ય છે કે નહીં. તો તેના માટે પણ ઘણા બધા પ્રયોગો કરવામાં આવેલા છે અને સૌથી વધારે યોગદાન 2 સાયન્ટિસ્ટે આપેલું છે, જે છે આલ્ફ્રેડ હર્શે અને માર્થા ચેસ. આ 2 સાયન્ટિસ્ટ એવા છે
કે જેને ડીએનએ આનુવાંશિક દ્રવ્ય છે તેના વિશે સૌપ્રથમ પાયો મૂકેલો. બરાબર, તો વાત કરીએ ડીએનએ આનુવાંશિકતા દ્રવ્ય છે તેના વિશે સુસ્પષ્ટ સાબિતી આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેસ 1952ના પ્રયોગ પરથી પ્રાપ્ત થઈ. બરાબર, તો તે લોકોએ પ્રયોગમાં શું કરેલું પહેલાં તેની વાત કરીએ. તો એક ડાયાગ્રામ તો પહેલાં સમજીએ, પછી થિયરી જોઈશું એટલે ખ્યાલ આવી જશે. તો જો આ એક ડાયાગ્રામ છે, તેમાં શું કર્યું છે કે બેક્ટેરિયોફાજ લીધા છે. હવે બેક્ટેરિયોફાજ એટલે શું? કેવા બેક્ટેરિયા કે જેને વાયરસ દ્વારા સંક્રમણ કરેલા છે. બરાબર, તો એને બેક્ટેરિયાફેજ લીધા. હવે તેને શું કર્યું કે જે બેક્ટેરિયોફાજ હતા તેની અંદર તે લોકોએ એક બેક્ટેરિયોફાજની અંદર પ્રોટીન દાખલ કર્યું અને પ્રોટીનની સાથે સાથે તેને શું કર્યું કે સલ્ફરને તેની સાથે જોડી દીધું. પણ સલ્ફર કેવું હતું? તો કે રેડિયો એક્ટિવ હતું. રેડિયો એક્ટિવ સલ્ફરને તેને પ્રોટીન સાથે જોડીને શું કર્યું છે? તો કે બેક્ટેરિયોફાજની અંદર દાખલ કરી દીધું. બરાબર, બીજી બાજુ એક બેક્ટેરિયોફાજ એવા લીધા કે જેની અંદર તેઓએ ડીએનએ લીધું. બરાબર, અને ડીએનએ સાથે તેને શું કર્યું? તો કે ફોસ્ફરસને જોડી અને એ ડીએનએ જેમાં રેડિયો લેબલ કાં તો રેડિયો એક્ટિવ ફોસ્ફરસ હતું તેને આ બેક્ટેરિયોફાજની અંદર દાખલ કરી દીધા. બરાબર, મતલબ કે આપણે બે બેક્ટેરિયોફાજ મળ્યા છે. એક બેક્ટેરિયોફાજ એવા છે કે જેની અંદર ખાલી પ્રોટીન છે અને એમાં સલ્ફર હાજર છે. બરાબર, પ્રોટીનની સાથે આપણે સલ્ફર જોડીને દાખલ કરેલું. બીજાની અંદર શું કીધું છે કે ફોસ્ફરસ છે. બરાબર, ને ફોસ્ફરસને આપણે કોની સાથે જોડેલું? ડીએનએ સાથે. મતલબ કે એક બેક્ટેરિયોફાજની અંદર ખાલી ડીએનએ જ હાજર છે. હવે શું કર્યું એને? તો કે ઇકોલાઈના બેક્ટેરિયા લીધા છે અને ઇકોલાઈના બેક્ટેરિયા સાથે તેને શું? તો કે રોગગ્રસ્ત કરે, મતલબ કે ચેપ લગાડે છે. આ જે બેક્ટેરિયા જે છે તેને કોઈ પણ ઇકોલાઈ બેક્ટેરિયા સાથે ચેપ લગાડે છે. બરાબર, એટલે શું થશે? તો કે જ્યારે એક બેક્ટેરિયોફાજ બીજા કોષને મતલબ કે ઇકોલાઈના બેક્ટેરિયાને જ્યારે ચેપ લગાડશે તો તેની પાસે જે પણ જનીન દ્રવ્ય હશે તે શું કરશે? તો કે કોષની અંદર દાખલ કરી દેશે. તો તમે જોઈ શકો છો બંને શું કર્યું? કોષની અંદર તેનું પાસે જે પણ જનીન દ્રવ્ય હતું તેને દાખલ કરી દીધું. ત્યારબાદ શું થાય છે? તો કે એકવાર જ્યારે બેક્ટેરિયોફાજ જેની પાસે જેટલું પણ જનીન દ્રવ્ય હતું તે કોષની અંદર દાખલ કરી દે છે, મતલબ કે ઇકોલાઈની અંદર દાખલ કરી દે છે, ત્યારબાદ આપણે શું કરીએ છીએ? તો કે બ્લેન્ડિંગ એટલે બ્લેન્ડરની અંદર આપણે શું કરીએ છીએ? તો કે આ જે પણ આપણી પાસે મિક્સચર હતું તેને આપણે બ્લેન્ડરની અંદર મતલબ કે મિક્સચરની અંદર નાખી દઈએ છીએ અને શું કરે છે? આપણે તેને મિક્સચરની જેમ આપણે ફેરવીએ છીએ. એટલે શું થશે? તો કે આ જે બેક્ટેરિયોફાજ જે બેક્ટેરિયા ઇકોલાઈ બેક્ટેરિયા પર ચોટેલા હશે તે બધા ત્યાંથી અલગ થઈ જશે. બરાબર, એ અલગ કર્યા બાદ શું કર્યું છે? તેને સેન્ટ્રીફ્યુગેશન મતલબ કે સેન્ટ્રીફ્યુઝ કર્યું. બરાબર, તો સેન્ટ્રીફ્યુઝ એક ટેકનિક છે. તેની અંદર શું થાય છે? તો કે ટેકનિકની અંદર સેન્ટ્રીફ્યુઝની અંદર આ જે સોલ્યુશન છે તેને બહુ સ્પીડમાં ફેરવે છે. બરાબર, એટલે જેનું વજન વધારે હશે તે બધા નીચે ચોંટી જશે. બરાબર, અને જેનું વજન ઓછું હશે તે ઉપર પાણીમાં હાજર હશે. એટલે શું આમાંથી તમને જોવા મળે કે જ્યારે તેને સલ્ફર મતલબ કે પ્રોટીનનું જ્યારે તેને સેન્ટ્રીફ્યુગેશન કર્યું તેને એમ જોવા મળે છે કે કોષની અંદર કોઈ પણ પ્રકારનું સલ્ફર હાજર હતું નહીં, પણ એના સિવાયનું જે બહારનું જેટલું પણ સેમ્પલ હતું તેની અંદર તમને સલ્ફર જોવા મળે છે. એટલે તમને ખબર પડી ગઈ કે હા, જે પ્રોટીન જે છે તે કોષની અંદર દાખલ થતું નથી. બરાબર, પણ બીજાની અંદર શું થયું કે જ્યારે તેને બીજા ઇકોલાઈ મતલબ કે ફોસ્ફરસવાળાની વાત કરે છે તો એને જોયું કે ફોસ્ફરસ જે છે તે કોષની અંદર દાખલ થઈ ગયું છે. એટલે એના લીધે શું ખબર પડે કે જે ડીએનએ જે છે તે જ રૂપાંતરણ માટે જવાબદાર છે. મતલબ કે એક કોષમાંથી બીજા કોષમાં ડીએનએ જ જાય છે. બરાબર, અને બહાર વાત કરીએ તો તમને બહારનું જે પણ સેમ્પલ હતું તમને તેમાં કોઈ પણ જાતનું ફોસ્ફરસ જોવા મળતું નથી. ઠીક છે, તો આ કંઈક એક્સપેરિમેન્ટ હતો. હવે તે થિયરી બેઝિસ ઉપર આપણે જોઈ લઈએ કે શું છે. જોઈએ તો તેઓએ એ વાયરસ પર કાર્ય કર્યું કે જે બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે છે, જેને આપણે બેક્ટેરિયોફાજ કહે છે. એટલે એને સૌથી પહેલાં બેક્ટેરિયોફાજ લીધા. બેક્ટેરિયોફાજ એ બેક્ટેરિયા સાથે ચોંટે છે અને પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયામાં દાખલ કરે છે. આપણે ખ્યાલ છે. બેક્ટેરિયલ કોષો વાયરસના આનુવાંશિક દ્રવ્યને પોતાનું સમજી લે છે અને તેનાથી આગળ જતા અનેક વાયરસ કણોનું નિર્માણ
થાય છે. આ વસ્તુ બેઝિક છે, તમને લોકોને ખ્યાલ હશે. બેક્ટેરિયામાં વાયરસમાંથી પ્રોટીન અથવા ડીએનએ પ્રવેશે છે તે શોધવા માટે હર્શલી અને ચેસે પ્રયત્ન કર્યો. તેને શું કર્યું? આપણે કીધું એવી જ રીતે કે તેઓએ કેટલાક વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર્યા અને કેટલાક રેડિયો એક્ટિવ સલ્ફરના માધ્યમમાં ઉછેર્યા. બેને અલગ અલગ રીતે ઉછેર્યા. હવે શું કર્યું કે જે વાયરસને રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો હતો તેમાં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું, પરંતુ રેડિયો એક્ટિવ પ્રોટીનની વાત કરીએ, રેડિયો એક્ટિવ પ્રોટીન જોવા મળતું નહોતું, કારણ કે ડીએનએમાં ફોસ્ફરસ હાજર હોય છે, બરાબર. પણ જો પ્રોટીનની વાત કરીએ તો ડીએનએની અંદર મતલબ કે પ્રોટીનની અંદર ફોસ્ફરસ હાજર હોતું નથી, બરાબર. હવે એવી જ રીતે જે વાયરસને રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યા હતા તેમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું, બરાબર. મતલબ કે પ્રોટીન પાસે સલ્ફર હાજર હોય છે એટલે તેમાં પ્રોટીન તમને જોવા મળે છે, પણ રેડિયો એક્ટિવ ડીએનએ નહીં, કારણ કે ડીએનએમાં સલ્ફર ધરાવતું નથી. મતલબ કે ડીએનએ પાસે સલ્ફર નથી હોતો, પણ ડીએનએ પાસે ખાલી શું હોય છે તો કે ફોસ્ફરસ હોય છે, ઠીક છે. ત્યારબાદ રેડિયો એક્ટિવ ફેજને, બરાબર, રેડિયો એક્ટિવ ફેજને ઇકોલાઈ બેક્ટેરિયા સાથે ચોંટવા દેવામાં આવ્યા. ત્યારબાદ તેમાં સંક્રમણ આગળ વધે છે. તેથી બ્લેન્ડરમાં હલાવવાથી વાયરસનું આવરણ બેક્ટેરિયામાંથી અલગ થઈ જાય છે. મતલબ કે આ મેં તમને કીધું એમ જ કે બ્લેન્ડરની અંદર નાખીએ એટલે શું થાય તો કે બેક્ટેરિયોફાજ જે છે તે બેક્ટેરિયાથી અલગ થઈ જશે, અને સેન્ટ્રીફ્યુગેશનમાં ફેરવવાથી વાયરસના કણોએ બેક્ટેરિયામાંથી દૂર કરી શકાય છે. મતલબ કે વાયરસના જેટલા કણો હતો તે બેક્ટેરિયાથી દૂર થઈ ગયા. જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએવાળા વાયરસ સંક્રમિત હતા તે રેડિયો એક્ટિવ રહ્યા. આનાથી સ્પષ્ટ છે કે દ્રવ્ય વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે તે ડીએનએ જ છે. જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ પ્રોટીન ધરાવતા વાયરસ સંક્રમિત હતા તે રેડિયો એક્ટિવ ન રહ્યા. આનાથી તે સંકેત મળે છે કે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રોટીન પ્રવેશ થતું નથી. આ કારણે આનુવાંશિક દ્રવ્ય ડીએનએ જે છે તે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે. આના ઉપરથી હાર્શલી અને ચેસના જે પણ એક્સપેરિમેન્ટ છે તેના ઉપર તમને ખ્યાલ આવે કે આનુવાંશિક જે છે, આનુવાંશિકતા માટે જે પણ જવાબદાર જે છે તે શું છે તો કે ડીએનએ જ છે જે આનુવાંશિકતા માટે જવાબદાર છે. હવે અમુક એવા જનીન દ્રવ્યોના ગુણધર્મો આપેલા છે તો તેના વિશે પણ જોઈ લઈએ. જે અણુ નીચેના માપદંડ સંતોષતો હોય તે જ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે. સૌથી પહેલાં કીધું છે કે તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવા જોઈએ, બરાબર. મતલબ કે પોતાની જેવા જ પ્રતિકૃતિઓ બનાવી શકતા હોય તે જ હોઈ શકે. બીજું, તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. ત્યારબાદ ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફાર માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. મતલબ ઉદ્વિકાસમાં પણ તે ભાગ લેતા હોય તેવું હોવું જોઈએ. અને સૌથી છેલ્લું મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે મેન્ડેલિયન લક્ષણોના રૂપોમાં તે પોતાને જોવા જેવા જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. મતલબ કે પોતાનું જે પ્રભુત્વ જે છે તે બતાવતું હોવું જોઈએ, તો જ તમે કહી શકો કે આ જે છે તે જનીન દ્રવ્ય છે. મતલબ કે તો જે જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે, બાકી તે જનીન દ્રવ્ય તરીકે વર્તી શકતા નથી. ઠીક છે. તો અહીંયા આપણો જે સેકન્ડ ટોપિક જે હતો તે કમ્પ્લીટ થાય છે, જે હતો આપણે જનીન દ્રવ્ય માટેની શોધ. તો આશા રાખું છું કે તમને લોકોને ક્લિયરલી આખો ટોપિક સમજાઈ ગયો હશે. થેન્ક યુ. ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું માલમ દિવ્યેશ, અને આજે આપણે ધોરણ 12 પ્રકરણ 6 સ્વયંજનન વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ તો સ્વયંજનન એટલે શું? સ્વયંજનન એટલે કે જ્યારે ડીએનએ માંથી તમે પાછું ડીએનએ બનાવો છો તો તેને કહેવાય છે સ્વયંજનન. ઠીક છે. તો સૌપ્રથમ વોટસન અને ક્રિકે 1953ની અંદર સ્વયંજનનની જે પ્રક્રિયા છે તે આપેલી. ત્યારબાદ તે લોકોએ શું કીધેલું કે વિશેષ જોડીને જાણકારી પછી આનુવાંશિક દ્રવ્યના નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે
તત્કાલ સુજાવ કરવાથી બચી શકાતું નથી. મતલબ કે એને શું કીધું છે કે કોઈ પણ તમારી પાસે વિશેષ જાણકારી હોય, મતલબ કે તમારું જે આનુવંશિક દ્રવ્ય જે છે તેના વિશે તમારી પાસે જાણકારી હોય, બરાબર, પરંતુ તેનું જે નિર્માણ થાય છે, તે પ્રક્રિયા કેવી રીતે થાય છે તે તમારે જોવું હોય તો તમે તાત્કાલિક તમે જોઈ શકો છો. ત્યારબાદ બંને શૃંખલા અલગ પાડીને ટેમ્પલેટના રૂપે કાર્ય કરી નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે. હવે આપણે પહેલાં એક ડાયાગ્રામ જોઈશું, ત્યારબાદ આપણે આગળ વધીએ. સૌપ્રથમ તો તમે આ એક ડાયાગ્રામ જોઈ શકો છો. પહેલાં આ ડાયાગ્રામ આપણે સમજી લઈએ. સૌપ્રથમ તમે જોઈ શકો છો કે અહીંયા એક ડીએનએ છે, એ બંને શું થયું છે તો કે અલગ થઈ ગઈ છે. હવે તમને લોકોને ખબર છે કે જાણે કે એક ડીએનએની શૃંખલા હોય તો એ ડીએનએની શૃંખલા વચ્ચે હાઇડ્રોજન બોન્ડ આવેલા હોય, બરાબર, મતલબ કે ATGC. તો આ બંને જે એકબીજાથી જોડાયેલા હોય તેની વચ્ચે બંધ કયો હોય છે તો કે હાઇડ્રોજન બંધ હોય. એટલે પહેલાં તો તમારા હાઇડ્રોજન બંધને તોડવો પડે છે, બરાબર. આ જ્યારે હાઇડ્રોજન બંધ તૂટે છે ત્યારે આ ડીએનએની શૃંખલા છૂટી પડે છે, અલગ પડે છે. તો અહીં તમે જોઈ શકો છો, બરાબર. હવે એ શૃંખલાને તોડવા માટે વિશિષ્ટ ઉત્સેચકો કામ કરે છે. સૌપ્રથમ વાત કરીએ તો હેલિકેસ નામનો જે એન્ઝાઇમ જે છે તે શું કરે છે તો કે આ ડબલ સ્ટ્રેન્ડેડ, મતલબ કે જે આ બેવડી કુંતલમય જે ડીએનએની શૃંખલા હોય છે તેને તોડે છે, તેને અલગ કરે છે. ત્યારબાદ અલગ અલગ બીજા ઘણા બધા એન્ઝાઇમનું કામ હોય છે, જેમાં એક પ્રોટીન આવેલું હોય છે જેને કહે છે SSB પ્રોટીન, મતલબ કે સિંગલ સ્ટ્રેન્ડેડ પ્રોટીન છે. એનું પણ કામ હોય છે. તે શું કરે છે, જો જાણે કે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ શૃંખલા હોય, તમે એને છૂટી કરો તો એ પાછી ભેગી થઈ જશે, પાછી એકબીજાથી જોડાઈ જશે. તો તે ન જોડાય એના માટે થઈને આ SSB પ્રોટીન કામ કરે છે, બરાબર. હેલિકેસ શું કરે છે તો કે આ બેવડી કુંતલમય શૃંખલાને અલગ કરે છે અને શું થાય છે તો કે એક નાનો એવો ટુકડો હોય છે. હવે એના માટે હું તમને એક બીજું ડાયાગ્રામ બતાવું. તમે આ ડીએનએ આ સ્ટ્રક્ચર જોઈ શકો છો. તમે આમ જોઈ શકો છો કે આ એટલો જે ભાગ આવેલો છે આ હેલિકેસ એન્ઝાઇમ છે, બરાબર, મતલબ કે ઉત્સેચક છે. આ એટલો જે ભાગ જે છે ને જેમાં ડીએનએ કુંતલમય રચના હોય, પણ અહીં તમે જોઈ શકો છો કે આ સીધી છે, બરાબર, મતલબ કે ખુલી ગઈ છે. જે કુંતલમય રચના જે છે તે ખુલી ગઈ છે. તો તે ખોલવાનું કામ કોણ કરશે તો કે ટોપો આઇસોમરેસ જે એક એન્ઝાઇમ ઉત્સેચક છે તે શું કરશે તો કે બેવડી કુંતલમય ડીએનએની શૃંખલાને અલગ કરે છે, ખોલે છે. ત્યારબાદ આ જેટલો ભાગ હોય છે તેને આપણે કહીએ છીએ રેપ્લિકેશન ફોર્ક, બરાબર. હવે શું થશે તો કે જે તરફ હેલિકેસ આગળ વધે છે તે બાજુથી શું થશે તો કે પાછળથી એની સામે ડીએનએની શૃંખલા બનતી જશે, બરાબર. આ ટેમ્પલેટ છે, ટેમ્પલેટની સામે જે નવી ડીએનએ શૃંખલા બનવાની છે તે આગળ સામે એની જોડાતી જશે. પણ તે જોડવા માટે સૌથી પહેલાં તો ડીએનએ પોલિમરેઝ જે છે, ડીએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે તે શું થશે તો કે આ ડીએનએની શૃંખલા સાથે જોડાશે. ત્યારબાદ અલગ અલગ બીજા એન્ઝાઇમ છે, એક ડીએનએ પ્રાઇમેસ છે અને આરએનએ પ્રાઇમેસ અને ડીએનએ લાઇગેસ. આ ત્રણેયનું પણ કામ હોય છે. તે શું કરે છે તો કે ડીએનએ પ્રાઇમેસ શું કરશે તો કે આ ડીએનએની શૃંખલાને પહેલાં ઓળખશે, જોશે કે ત્યાં કયા કયા નાઇટ્રોજન બેઝ આવેલા છે. એની સામે આપણે એનો મતલબ કે એક બાજુ પ્યુરિન હોય તો બીજી બાજુ પિરામિડિન જ જોડાશે, ઠીક છે. તો એની સામે જે પણ ઉત્સેચક મતલબ કે જે પણ નાઇટ્રોજન બેઝ જોડાવવું જોઈએ તેની ઓળખ કોણ કરશે, ડીએનએ પ્રાઇમેસ, બરાબર. ત્યારબાદ આરએનએ પ્રાઇમેસ શું કરશે કે એ જે પણ જોઈએ છે મતલબ કે જે પણ નાઇટ્રોજન બેઝ જોઈએ છે તેને લઈને આવશે નાના નાના ટુકડામાં અને જોડતા જશે. અને જોડવાનું કામ કોણ કરશે, પાછળથી કોણ આવશે હવે તો કે ડીએનએ પોલિમરેઝ આગળ જોડતું જશે. અને છેવટે ડીએનએ લાઇગેસ શું કરશે તો કે જે ડીએનએ મતલબ કે જે પણ નાઇટ્રોજન બેઝ જે હાજર છે તેની વચ્ચે જે જગ્યા રહી ગઈ છે તે કોણ પૂરી કરશે તો કે ડીએનએ લાઇગેસ પૂરી કરે છે, બરાબર. તો આ રીતે આખી પ્રક્રિયા થાય છે. અને એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ડીએનએ શૃંખલા 5' to 3' આગળ વધે, બરાબર, તેની સામે શું આવે 5' to 3'. મતલબ વિચારો
આ જે શૃંખલા અહીંથી આમ આગળ જાય છે તે 3' બાજુથી 5' બાજુથી આગળ જાય છે જાણે કે, તો તેની સામે જે નવી શૃંખલા બનશે કઈ બાજુથી આવશે? 5' બાજુથી, બરાબર. અને બીજી વસ્તુ કે આ બાજુ આપણે જોઈએ તો આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંથી ને આ જે ડીએનએ શૃંખલા છે કઈ બાજુ જાય છે? 3' થી 5' બાજુ. એટલે આ બાજુ કયું આવશે? 5' આવશે અને આ બાજુ 3' આવશે, મતલબ કે અહીં 3' હશે, બરાબર. હવે તમે એક બીજી વસ્તુ પણ આમાં જોઈ શકો છો કે જે હેલિકેસ એન્ઝાઇમ જે બાજુ આગળ વધે છે ને તે બાજુ જે ડીએનએ શૃંખલા જોડાય છે તેમાં તમને વચ્ચે ક્યાંય પણ ગેપ નહીં દેખાય, મતલબ કે ક્યાંય પણ જગ્યા નહીં જોવા મળે, બરાબર. અને આ એની વિરુદ્ધ દિશામાં જે પણ ડીએનએ શૃંખલા બને છે ત્યાં તમે જોઈ શકો છો કે અલગ અલગ નાના નાના ટુકડા તમને જોવા મળે છે, બરાબર. તો આ બધી વાત થઈ. હવે આપણે આગળ જોઈએ થિયરી ઉપરથી કે શું કહેવા માંગે છે. તો સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ અણુ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલા હોય છે, બરાબર. મતલબ કે જ્યારે ડીએનએ મતલબ કે સ્વયંજનનની પ્રક્રિયા થાય ત્યારબાદ એક પિતૃ ડીએનએ જે છે, બરાબર, પિતૃ ડીએનએની જે શૃંખલા છે તે એક નવનિર્મિત શૃંખલા સાથે જોડાય છે. આ ડીએનએ સ્વયંજનન યોજનાને અર્ધરૂઢિગતતા કાં તો સેમી કન્ઝર્વેટિવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક પ્રયોગ કરેલો છે, પ્રાયોગિક પ્રમાણ આપેલું છે કે કેવી રીતે આ પ્રક્રિયા થાય છે. તો તેના વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ પ્રયોગમાં શું કરેલું છે પહેલાં આપણે એક ડાયાગ્રામથી આપણે સમજી લઈએ, ત્યારબાદ આગળ જોઈશું. તમે આ ડાયાગ્રામ જોઈ શકો છો. આમાં શું કીધું છે અહીંયા કે તમારી પાસે કોઈ પણ એક સેમ્પલ છે. સેમ્પલમાં શું છે? આપણી પાસે નાઇટ્રોજન છે, પણ કેવું? N15 નાઇટ્રોજન છે તમારી પાસે, જેનું વજન વધારે છે. એ N15 નાઇટ્રોજનવાળાને આપણે શું કરીએ છીએ? તો કે ઇકોલાઈ સાથે મિક્સ કરીએ છીએ, મતલબ કે એની સાથે જોડી દઈએ છીએ, બરાબર. ત્યારબાદ હવે આ N નાઇટ્રોજન છે જે છે તે શું કરશે? તો કે આ જે ડીએનએ છે તેની સાથે તે જોડાઈ જશે, બરાબર. હવે એની સાથે જો કદાચ જોડાઈ જાય તો એ ડીએનએ કેવું થઈ જશે? N15 વાળું ડીએનએ થઈ જશે. ત્યારબાદ પણ બધું જ ડીએનએ જે હશે તે N15 સાથે નહીં જોડાયેલું હોય, અમુક પ્રમાણમાં જે ડીએનએ હશે તે બાકી રહી ગયું હશે, બરાબર. તો હવે આપણે કરવાનું શું છે? તો કે જે ડીએનએ સાથે N15 જોડાઈ ગયું છે, મતલબ કે નાઇટ્રોજન જોડાઈ ગયું છે, તેને અલગ કરવાનું છે. અને જે ડીએનએ સાથે નાઇટ્રોજન 15 N15 જે છે તે નથી જોડાવાનું, તેને પણ અલગ કરવું છે. તો તેના માટે એક આપણે તકનિકનો ઉપયોગ કરીએ છીએ જેને કહેવાય છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશનનો ઉપયોગ કરીએ છીએ. આ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશનની અંદર સીઝિયમ ક્લોરાઇડનું સેમ્પલ આવેલું હોય છે, એને આપણે આની અંદર દાખલ કરીએ છીએ. ત્યારબાદ આપણે શું કરશું કે આ જે N15 જે છે, મતલબ કે આજે આપણી પાસે N15 વાળું જે ઇકોલાઈનું જે સેમ્પલ છે તેને આની અંદર નાખી અને આપણે સેન્ટ્રીફ્યુગેશન કરશું, મતલબ કે સેન્ટ્રીફ્યુઝ કરશું. શું જોવા મળશે કે 0 ટાઈમ, અહીં સમય આપેલો છે થોડાક ટાઈમ, બરાબર. 0 ટાઈમે શું થાય? તો કે 100% તમને કઈ સંતતિ જોવા મળશે? N15 વાળી. એના 20 મિનિટ પછી તમને શું જોવા મળશે કે N15નું પ્રમાણ જે છે 100% થઈ ગયું છે, બરાબર. હવે શું તમે કર્યું છે? તો કે જ્યારે નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણે, આ 20 મિનિટ થઈ ગઈ, ત્યારબાદ બીજી 20 મિનિટ પછી આપણે શું કરીએ છીએ? તો કે N14નું સેમ્પલ જેનો વજન ઓછો છે એને આપણે આ જ સેમ્પલ સાથે મિક્સ કરીશું અને પછી આપણે તેને આગળ વધારીએ તો તમને શું જોવા મળે છે? તો કે બંને 50-50% થઈ ગયું, બરાબર. ત્યારબાદ પાછી આગળ 20 મિનિટ પછી આપણે આગળ જોઈશું તો શું થશે? તો કે N14 જે હતું જે 75% થઈ જાય છે, N15 જે છે 25%. શું કામ? તો કે N15 જે હતું તે ઓછું થતું જાય છે, બરાબર. અને N14 છે તે અત્યારે આપણી પાસે વધારે છે, એટલે વધતું જાય છે. મતલબ કે N15 વાળું જે ડીએનએ જે છે તે પોતાનું પ્રભુત્વ વધારે બતાવે છે, બરાબર. અને એની 20 મિનિટ પછી, મતલબ કે 80 મિનિટ પછી, 80 મિનિટ પછી શું તમને જોવા મળે છે? તો કે N15 જે છે તે ઓછું થઈ જાય છે એકદમ, અને N14 છે તે સૌથી વધારે જોવા મળે છે, ઠીક છે. તો હવે આપણે જે વસ્તુ ડાયાગ્રામની અંદર બતાવેલી છે તે જ વસ્તુ તમને પ્રાયોગિક પ્રમાણની અંદર કીધેલું છે. તો સૌ પ્રથમ આ પ્રાયોગિક પ્રમાણ કોને આપેલું? તો મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટોલ, બરાબર. ક્યારે? તો કે 1958ની અંદર આ પ્રમાણ આપેલું. તેઓએ ઇકોલાઈ
નો એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો જેમાં NH4Cl15 બરાબર ઘણી બધી પેઢીઓ સુધી માત્ર નાઇટ્રોજન સ્ત્રોત તરીકે છે. તેને શું કર્યું કે ઇકોલાઈ લીધા અને એને કેની અંદર ઉછેર કરવામાં આવે છે તો કે NH4Cl પણ 15 બરાબર નાઇટ્રોજન 15 વાળું જે સ્વરૂપ છે તેની અંદર તેને ઉછેર કરવામાં આવે છે, જેના પરિણામે નવનિર્મિત સંશ્લેષિત ડીએનએમાં N15 સામેલ થઈ જાય છે. બરાબર એના લીધે શું થશે તો કે જે પણ ડીએનએ છે તેની સાથે N15 સામેલ થઈ જાય છે, મતલબ કે જોડાઈ જશે. હવે જેમ મેં તમને આગળ કીધું એવી જ રીતે કે N15 જે છે તે કેવું હશે, વધારે વજનવાળું હશે. આ ભારેને ડીએનએ અણુને સેન્ટ્રીફ્યુઝની મદદથી સામાન્ય ડીએનએથી સીઝિયમ ક્લોરાઇડના ઘનત્વ પ્રમાણથી અલગીકૃત કરી શકાય છે. એટલે આપણે શું કર્યું કે N15 વાળું ડીએનએ અને જે સામાન્ય ડીએનએ હતું તે બંનેને આપણે અલગ કરી દીધા. તેના પછી કોષોને એવા સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા જેમાં સામાન્ય NH4Cl હતું તથા કોષ વિભાજનના વિવિધ સમયના અંતરાલે નમૂનાઓને લીધા અને ડીએનએને અલગ કરવાથી જોવા મળ્યું કે તે હંમેશા બેવડી કુંતલમય શૃંખલાના સ્વરૂપે જોવા મળે છે. મતલબ શું કર્યું એને કે અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ સેમ્પલ લીધું. આપણે જેમ જોયું તેમ કે 20-20 મિનિટના અંતર ઉપર આપણે સેમ્પલ લીધું અને તેને જોવામાં આવ્યું. બરાબર તો એને અલગ અલગ જોવા શું મળે છે એને કે બેવડી કુંતલમય શૃંખલાઓ જ જોવા મળે છે. ત્યારબાદ ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓ સ્વતંત્ર રૂપે CaCl મતલબ કે સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર અલગ કરવામાં આવે છે. હવે આપણે શું કરવાનું છે કે ડીએનએની ઘનતા માપવા માટે આપણે શું કરીએ છીએ તો કે તેને CaCl મતલબ કે સીઝિયમ ક્લોરાઇડનું જે સોલ્યુશન છે તેના સાથે મિક્સ કરી અને આપણે આગળ શું કરીએ છીએ તો કે તેને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન કરીએ છીએ. બરાબર સેન્ટ્રીફ્યુગની અંદર દાખલ કરી અને આપણે બંનેને અલગ કરીએ છીએ. આ પ્રકારે જેને N15માંથી N14 સંવર્ધન માધ્યમમાં પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા તેના ડીએનએને નિષ્કર્ષિત કરવાથી ખ્યાલ આવ્યો કે તે સંકર અથવા માધ્યમ ઘનતાવાળા હતા. બરાબર એનાથી શું એને આઈડિયા શું આવે છે તો કે જેને આપણે N15 માધ્યમને આપણે જ્યારે N14 માધ્યમની અંદર સંવર્ધન કરવામાં આવે છે તો એને જોવા મળ્યું કે જે ડીએનએ જે હાજર છે બરાબર તે સંકરજાત અથવા તો મધ્યસ્થ ઘનતાવાળા હતા. 20-20 મિનિટે તેને સેમ્પલ લીધું અને તેને જોવામાં આવ્યું. ત્યારબાદ આગળ જોયું અને 40 મિનિટે પછી પાછું સેમ્પલ લીધું. ડીએનએને બીજી પેઢીને 40 મિનિટ પછી લેવામાં આવે છે ના સંવર્ધનમાંથી અલગીકૃત કરવામાં આવ્યું તે સમાન માત્રામાં સંકરિત ડીએનએ અને હલકા ડીએનએનું બનેલું હતું. બીજી 20 મિનિટ પછી જ્યારે 40 મિનિટે સેમ્પલ લેવામાં આવ્યું તો શું જોવા મળે છે તેને તો કે જે સંકરિત ડીએનએ બરાબર મતલબ કે સ્ટાર્ટિંગનું જે ડીએનએ હતું તે અને જે હલકા ડીએનએ હતું બંનેનું પ્રમાણ કેટલું હતું તો કે એક સરખું હતું. બરાબર હવે 60 મિનિટ ઉપર જશો તો શું થશે તો કે N14નું વધી જશે, N15નું ઘટી જશે. આ જોયું તો એવી જ રીતે બીજી આપણે 40 મિનિટ સુધી જોઈ લીધું છે. 60 મિનિટે શું થશે N14નું પ્રમાણ વધી જશે, N15નું ઘટી જશે. એના પછી પાછી 20 મિનિટ પછી N14નું બહુ જ પ્રમાણ વધી જશે અને N15નું એનાથી પણ ઓછું થઈ જશે. ઠીક છે, તો આ જ વસ્તુ હતી એક્સપેરિમેન્ટ. હવે ત્યારબાદ ટેલર અને સહયોગીઓએ 1958ની અંદર જ એક બીજો પ્રેક્ટિકલ કરેલો. તેની અંદર તેને શું કીધું કે ટેલર અને અન્ય સહયોગીઓએ 1958માં વિસિયા ફાબા ઉપર નવનિર્મિત સંશ્લેષિત ડીએનએના રંગસૂત્રોમાં વિતરણની તપાસ કરવા માટે રેડિયોએક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો. આ પ્રયોગ પરથી એ સિદ્ધ થઈ ગયું કે રંગસૂત્રોમાં ડીએનએ પણ અર્ધરુધિગત રીતે સ્વયંજનન કરે છે. આપણે જેમ આગળ કીધું એમ જ કે જે ડીએનએ જે છે તે સ્વયંજનનની પ્રક્રિયા કેવી રીતે કરે છે તો કે અર્ધરુધિગતિ તરીકે કરે છે. હવે આપણે આગળ જોઈએ તો કાર્યપ્રણાલી અને ઉત્સેચકો મતલબ કે આ જે સ્વયંજનનની જે કાર્યપ્રણાલી છે અને તેની અંદર જે ઉત્સેચકો છે તે કયા કયા છે અને તે કેવી રીતે કામ કરે છે તેના બારામાં જોઈએ.
તો સૌથી પહેલાં તો ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ્સનું સક્રિયકરણ, મતલબ કે જેટલા પણ ડીએનએની અંદર જે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ્સ જે છે તે પહેલાં તો સક્રિય થવા જોઈએ, તો રેપ્લિકેશનની પ્રોસેસ મતલબ કે સ્વયંજનનની પ્રક્રિયા થશે, બાકી તો થશે જ નહીં. તો હવે ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ્સ અને ડીઓક્સીરિબોન્યુક્લિયોસાઇડ મોનોફોસ્ફેટ ન્યુક્લિયોપ્લાઝમામાં હાજર હોય છે, બરાબર. હવે ન્યુક્લિયોપ્લાઝમા એટલે શું તમને લોકોને ખ્યાલ હશે, ઠીક છે. તે છતાં પણ જો તમને લોકો ન્યુક્લિયોપ્લાઝમા ખ્યાલ ન હોય તો બતાવી દઉં છું. જાણે કે એક કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્રમાં જે કોષ રસ આવેલો હોય ને, કોષ કેન્દ્રની અંદર કોષ રસ જે આવેલો હોય છે તેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોપ્લાઝમ, અને આને શું કહીએ છીએ, કોષ રસ કહીએ છીએ, બરાબર. તો કે કોષ કેન્દ્રની બહાર જેટલું પણ રસ આવેલો હોય તેને આપણે કોષ રસ કહીએ છીએ, અને આની અંદર જે આવેલું હોય છે તેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોપ્લાઝમ. તેને સક્રિય કરવા માટે ઉર્જા અને ઉત્સેચક ફોસ્ફોરાયલેઝની જરૂર પડે છે. મતલબ કે ઉર્જા એટલે કયા સ્વરૂપમાં હશે, તો કે એટીપીના સ્વરૂપમાં ઉર્જાની જરૂર પડે છે, તેની સાથે સાથે તેને ફોસ્ફરસની પણ જરૂર પડે છે. ડીએનએ શૃંખલા સાથે સંપર્ક. હવે તમે આ વસ્તુ આપણે આગળ પણ જોઈ ગયા છે કે જો જ્યારે પણ એને સ્વયંજનનની પ્રક્રિયા કરવી હોય તો તે ડીએનએ જે આપણી પાસે હાજર છે તેમાં ગમે એ જગ્યા ઉપરથી તે સ્વયંજનનની પ્રક્રિયા ચાલુ નહીં કરે. એના માટે એક સ્પેસિફિક જગ્યા હોય છે, બરાબર. એક જોડાણ સ્થાન હોય છે જેને આપણે કહીએ છીએ ઓરી સાઇટ. એ જગ્યા સાથે જ જોડાશે અને ત્યાંથી ને જ સ્વયંજનનની પ્રક્રિયા ચાલુ થાય છે. તો ઉત્સેચક હેલિકેસ, બરાબર. જે હેલિકેસ ઉત્સેચક આપણે જે ડાયાગ્રામમાં જોયેલું તે જ હેલિકેસ જે ઉત્સેચક છે તે ઓરી સાઇટ સાથે જોડાય છે અને ડીએનએની બેવડી શૃંખલાને અલગ કરે છે, બરાબર. એ શું કરશે તો કે બેવડી શૃંખલાને અલગ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો આરએનએ પ્રાઇમર નવી શૃંખલાના બનવા માટે અને પ્રારંભ માટે આવશ્યક છે, બરાબર. આરએનએ પ્રાઇમર શું છે તો કે નવી શૃંખલા બનાવવા માટે અને તેના પ્રારંભ માટે તે એકદમ આવશ્યક છે. આરએનએ પ્રાઇમર એ આરએનએ શૃંખલાના નાના ટુકડા છે જે નવી શૃંખલાના 5' છેડે સંશ્લેષણ પામે છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે આરએનએ પ્રાઇમર જે છે તે શું હોય તો કે નાના નાના ટુકડામાં હોય અને તે કઈ બાજુ જોડાય છે તો કે 5' બાજુ, બરાબર. જે બાજુ 5' હશે તે બાજુ તે આગળ જોડાય છે. આ સંશ્લેષણ માટે પ્રાઇમેસ ઉત્સેચક મદદ કરે છે અને તેના માટે આરએનએ પ્રાઇમેસ જે હોય છે તેને મદદ કરે છે. હવે આપણે જોઈએ તો ડીએનએ પોલિમરેઝ, બરાબર. ડીએનએ પોલિમરેઝ શું છે તો કે એક ઉત્સેચક છે. હવે બધા ઉત્સેચક અને કઈ કઈ જગ્યા આવેલી હોય છે તેના વિશે આપણે જોઈએ. તો ડીએનએ પોલિમરેઝની વાત કરીએ તો જીવંત કોષો જેમ કે ઇકોલાઈમાં સ્વયંજનનની પ્રક્રિયા માટે ઉત્સેચકોના સમૂહની આવશ્યકતા હોય છે. મતલબ કે આ તો આપણે ખાલી એક્ઝામ્પલ લીધું છે ઇકોલાઈનું, બાકી કોઈ પણ સજીવની અંદર જ્યારે એને સ્વયંજનનની પ્રક્રિયા કરવી હોય તો એને વિશેષ ઉત્સેચકોની જરૂર પડે છે, તેના અલગ અલગ ઉત્સેચકોના સમૂહની જરૂર પડે છે. મુખ્ય ઉત્સેચક જે ડીએનએ આધારિત છે તેને આપણે ડીએનએ પોલિમરેઝ છે, બરાબર. મતલબ કે એક મુખ્ય ડીએનએ હોય કાં તો મુખ્ય ઉત્સેચક હોય જેના લીધે આ પ્રક્રિયા ચાલુ થાય છે, બરાબર. તો તે કયો છે આની અંદર ડીએનએ પોલિમરેઝ છે. ડીએનએ પોલિમરેઝ ડીએનએ પ્રતિકૃતિ, બરાબર. ડીએનએ પોલિમરેઝ શું કરે છે તો કે ડીએનએ પ્રતિકૃતિનો ઉપયોગ કરીને ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે, બરાબર. આ ઉત્સેચક ઘણા સક્ષમ છે કારણ કે ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડ્સના બહુલીકરણને ઉત્પ્રેરિત કરે છે. મતલબ કે થોડાક સમયમાં જ ઘણી બધી પ્રતિકૃતિઓ તે બનાવી શકે છે, એટલા માટે ડીએનએ પોલિમરેઝ વધારે ઉપયોગી છે અને તે મુખ્ય ઉત્સેચક છે. આ માત્ર બહુલીકરણને જ ઝડપી નથી કરતા પરંતુ પ્રક્રિયાને એક સરખીથી ઉત્પ્રેરિત પણ કરે છે. સ્વયંજનનમાં કોઈ ભૂલના કારણે વિકૃતિ, જો કદાચને સ્વયંજનનની પ્રક્રિયા થાય અને જો કોઈ પણ વિકૃતિ જોવા મળે, બરાબર, ઉદ્ભવે છે, તદ ઉપરાંત ઉર્જાની દ્રષ્ટિએ આ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે, બરાબર. અને ઉર્જાની દ્રષ્ટિએ એટીપી તમને બહુ ઘણા બધા જોશે આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે. ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટ, બરાબર,
ટ્રાયફોસ્ફેટ જે છે પ્રક્રિયાર્થી તરીકે કાર્ય કરવા ઉપરાંત બહુલીકરણ પ્રક્રિયા માટે ઉર્જા પ્રદાન કરે છે. હવે મતલબ કે ડીઓક્સી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ મતલબ કે એટીપીની જરૂર પડે છે અને એટીપી જે છે તે જ કામ કરે છે. કેવી રીતે? બે કામ કરે છે. એક તો બહુલીકરણની જે પ્રક્રિયા છે તેમાં, અને બીજું તો કે તે પ્રક્રિયા દરમિયાન જે પણ ઉર્જાની જરૂર પડે છે તે ઉર્જા કોણ પૂરી પાડે છે? તો કે ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટ. બરાબર. એટીપીને જેમ ડીઓક્સી રિબો ન્યુક્લિયોસાઇડ્સ ટ્રાયફોસ્ફેટમાં બે ટર્મિનલ ફોસ્ફેટ ઉપર ઉર્જાવાળા ફોસ્ફેટ છે. બરાબર. તે શું હોય તો કે બંને બાજુ એટીપીમાં શું હોય તો કે ફોસ્ફેટ જોડાયેલા હોય, અને એ જે ફોસ્ફેટ હોય તેને તોડી અને તેમાંથી જે ઉર્જા નીકળે છે કે ઉર્જા મળે છે તે જ ઉર્જાનું તે કામ કરે છે. હવે આગળ જોઈએ તો છે સ્વયંજનન ચીપીઓ. બરાબર. જેને આપણે કીધું છે રેપ્લિકેશન ફોક. મેં તમને પહેલા જ ડાયાગ્રામની અંદર બતાવી દીધેલું. વધારે એક સાથે સ્વયંજનનની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ ઉપરાંત અન્ય કેટલાક ઉત્સેચકોની જરૂર પડે છે. મતલબ કે જ્યારે પણ આપણે સ્વયંજનનની પ્રક્રિયા કરવી હોય તો તેના માટે એક વિશિષ્ટ ડીએનએની જરૂર, મતલબ કે વિશિષ્ટ પોલિમરની જરૂર પડે છે. તે છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ. બરાબર. જેને આપણે કહીએ છીએ ટોપોઆઇસોમરેઝ, અને તે ઘણા બધા ઉત્સેચકોની જરૂર પૂરી પાડે છે. લાંબા ડીએનએ અણુની બંને શૃંખલાઓ એકસાથે સંપૂર્ણ રીતે અલગ થતી નથી, કારણ કે તેના માટે વધારે ઉર્જાની જરૂરિયાત હોય છે. હવે જો એવું નથી થતું, મેં તમને આ વસ્તુ પહેલાં પણ બતાવી દીધેલી કે જો કદાચને કોઈ પણ ડીએનએ શૃંખલા છે તમારે એને અલગ કરવી છે અને અલગ જ રાખવી છે, જેમ કે બહુ લાંબી શૃંખલા છે, આ વિચાર્યો કે આ બહુ લાંબી શૃંખલા છે, તેને આપણે અલગ કરી દીધી અને અલગ જ રાખવી હોય તો તેના માટે આપણે બહુ વધારે ઉર્જાની જરૂર પડે છે. શું કામ? તો કે જો જેમ જેમ એ આગળ ખુલતી જશે એમ પાછળથી તે પાછી ભેગી થતી જશે, આવી રીતે ભેગી થતી જશે. એટલે આપણે એ કરવું નથી. તો એને અલગ રાખવા માટે કામ કોણ કરે છે? તો કે સ્વયંજનન ચીપીઓ કામ કરે છે. સ્વયંજનન ડીએનએ કુંતલના નાના ખુલ્લા થયેલા ભાગમાં થાય છે. બરાબર. મતલબ છે જેમાં સ્વયંજનન ચીપીઓ કહે છે, અને તેને આપણે શું કહીએ છીએ? તો કે સ્વયંજનન ચીપીઓ. હવે બીજી વસ્તુ, સતત સ્વયંજનન અને તૂટક સ્વયંજનન. આ વસ્તુ પણ આપણે જોયેલી કે સતત સ્વયંજનનમાં શું થાય છે અને તૂટક સ્વયંજનનમાં શું થાય છે. તો જોઈએ આપણે પાછું ડાયાગ્રામ એટલે ખ્યાલ આવશે. આ શું છે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, મતલબ કે જે બાજુ હેલિકેસ જે બાજુ ડીએનએ શૃંખલા બને છે એની બાજુ શું કહીશું આપણે? તો કે સતત સ્વયંજનન થાય છે. બરાબર. એટલે આપણે શું કહીશું? તો કે સતત સ્વયંજનનની પ્રક્રિયા થાય છે. પણ આ બાજુ જોઈએ આપણે કે જે ડીએનએ હેલિકેસની અલગ બાજુ, વિપરીત બાજુમાં જે ડીએનએ શૃંખલા બને છે તેમાં શું છે? તો કે તૂટક, મતલબ કે તૂટક સ્વયંજનન થાય છે. તમે જોઈ શકો છો નાના નાના ટુકડા થઈ જાય છે, અને એ નાના નાના ટુકડા એકબીજા સાથે જોડાય અને સ્વયંજનનની પ્રક્રિયા કરે છે. તો તેના ઉપરથી આપણે કીધું છે કે સતત સ્વયંજનન અને તૂટક સ્વયંજનન. તો હવે આપણે જોઈએ ડીએનએ લાઇગેસ. તો તૂટક સંશ્લેષિત થયેલા ટુકડાઓ ત્યારબાદ ડીએનએ લાઇગેસ દ્વારા એકબીજા સાથે જોડાય છે. લાઇગેસનું કામ શું છે? તો કે સમીકરણ કરવું, મતલબ કે ભેગું કરવાનું. ઠીક છે. સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, મતલબ કે ક્યાંથી સ્વયંજનનની ઉત્પત્તિ થાય છે, કેવી રીતે થાય છે તેની વાત કરીએ તો ડીએનએ પોલિમરેઝ પોતે સ્વયંજનનની શરૂઆત નથી કરી શકતા, તથા સ્વયંજનન ડીએનએમાં ગમે ત્યાંથી થતું નથી. એટલે પહેલી જ વસ્તુ કે ડીએનએ પોલિમરેઝ જે છે તે પોતે જ સ્વયંજનનની પ્રક્રિયા ચાલુ કરી શકતા નથી, અને તથા તે ડીએનએ શૃંખલા જે છે તે ગમે ત્યાંથી સ્વયંજનનની પ્રક્રિયા ચાલુ થતી નથી. તો ઇકોલાઈના ડીએનએમાં કેટલાક નિશ્ચિત સ્થાનો હોય જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. બરાબર. મતલબ કે એક અલગ અલગ સ્થાન આવેલા હોય છે અને તે સ્થાન ઉપરથી જ સ્વયંજનનની પ્રક્રિયાની શરૂઆત થાય છે. આ સ્થાનોને સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન નામ આપવામાં આવ્યું છે. બરાબર. અને આ સ્થાનને શું કહેવાય છે? તો કે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવામાં આવેલું છે. ત્યારબાદ સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાનરૂપી
ડીએનએના ટુકડાની જો જરૂર પડે તો તેના પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે, જેમાં વાહકની જરૂરિયાત પડે છે. મતલબ કે જો કદાચને તમારી પાસે કોઈ એવું ડીએનએ છે કે જેની અંદર કોઈ પણ જગ્યા ઉપર તમને ઉત્પત્તિ સ્થાન જોવા મળતું નથી, બરાબર, તો તમે શું કરી શકો કે કોઈ પણ વાહકનો ઉપયોગ દ્વારા તમે એ ડીએનએ સાથે શું કરી શકો તો કે તમે એની અંદર ઉત્પત્તિ સ્થાન દાખલ કરી શકો. ને જ્યારે વાહક તે ડીએનએની અંદર ઉત્પત્તિ સ્થાન જ્યારે દાખલ કરી દેશે તો ત્યારબાદ તે સ્વયંજનનની પ્રક્રિયા આગળ વધારી શકે છે. હવે તમને એમ થશે કે સર આ વાહક ડીએનએ કેવી રીતે ઉત્પત્તિ સ્થાન ડીએનએની અંદર પહોંચાડી શકે છે, તો તે આપણે જ્યારે બાયોટેકનોલોજીના ચેપ્ટર્સ જે છે તેની અંદર આપણે જોશું. વાહક સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન પૂરું પાડે છે અને શું થશે તો કે જે વાહક જે છે તે જ શું કરશે તો કે ઉત્પત્તિ સ્થાન પૂરું પાડશે અને જ્યાંથી સ્વયંજનનની પ્રક્રિયા આગળ વધે છે. સ્વયંજનનની બધી જ વિગતો સમજી શકાય નહીં, બરાબર, મતલબ કે સમજી શકાતી નથી. સુકોષ કેન્દ્રમાં ડીએનએનું સ્વયંજનન કોષ ચક્રના એસ તબક્કામાં થાય છે. હવે જો કદાચ સુકોષ કેન્દ્રની વાત કરીએ તો સુકોષ કેન્દ્રમાં જે ડીએનએનું જે સ્વયંજનન થાય છે તે એસ તબક્કામાં થાય છે. અને આ જે એસ તબક્કો, જી તબક્કો, G1 એ બધા જ તબક્કા તમે આગળ ભણી ગયા છો 11મા ધોરણમાં. ડીએનએનું સ્વયંજનન અને કોષ વિભાજન ચક્ર મોટા ભાગે અનુબદ્ધ હોય છે. ડીએનએ સ્વયંજનન બધા કોષ વિભાજન ન થવાના કારણે રંગસૂત્રોની અનિયમિતતા ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે શું થાય તો કે એમાં ઘણા બધા તમને ચેન્જીસ જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ મતલબ કે અનિયમિતતા. જે પણ તમારી પાસે પોલીપેપ્ટાઇડની જે શૃંખલા આવેલી હોય છે તેમાં તમને ઘણી બધી અનિયમિતતા જોવા મળે છે. હવે આપણે જોઈએ કે આરએનએના પ્રકાર, બરાબર. તમને આમ તો ખ્યાલ જ હશે કે આરએનએના 3 પ્રકાર છે: આરઆરએનએ, ડીઆરએનએ, આરઆરએનએ, ટીઆરએનએ અને એમઆરએનએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ આરઆરએનએની વાત કરીએ, મતલબ કે રિબોઝોમલ આરએનએની વાત કરીએ તો બધા આરએનએ કોષોમાં 80% સ્થાન પ્રાપ્ત કરે છે. મતલબ કે સૌથી વધારે જો આરઆરએનએની વાત કરીએ તો તેનું સ્થાન 80% હોય છે. ત્યારબાદ કુન્સ એ શોધ કરી, બરાબર, મતલબ આ સાયન્ટિસ્ટ છે તેની શોધ કરેલી તે સૌથી સ્થાયી આરએનએ છે. મતલબ કે સૌથી સ્થાયી આરએનએ કયું છે તો કે આરઆરએનએ. તે રિબોઝોમમાંથી મળી આવે છે અને તેનું સંશ્લેષણ ન્યુક્લિયસમાં થાય છે. કાર્યની વાત કરીએ તો તે પ્રોટીન સંશ્લેષણના સમય આરએનએ એમઆરએનએ માટે જોડાણ સ્થાન આપે છે અને એમઆરએનએને રિબોઝોમ સાથે જોડે છે, બરાબર. મતલબ કે આરએનએ શું કરે છે તો કે એમઆરએનએ માટે એક જોડાણ સ્થાન પૂરું પાડે છે જે જગ્યા ઉપર તે જોડાય છે. તે ટીઆરએનએને રિબોઝોમના મોટા સબયુનિટ સાથે જોડે છે અને એમઆરએનએને નાના સબયુનિટ સાથે તે જોડે છે. જેમ કે તમને ખ્યાલ હશે કે રિબોઝોમમાં 2 સબયુનિટ હોય, એક મોટું હોય અને એક નાનું હોય. મોટા સબયુનિટ સાથે તે ટીઆરએનએ જોડે છે અને નાના સાથે એમઆરએનએને જોડે છે. હવે ટ્રાન્સફર આરએનએ મતલબ કે ટીઆરએનએની વાત કરીએ તો તે 10 થી 15% હાજર હોય છે. તે કોષ કેન્દ્રમાં સંશ્લેષણ પામે છે. તેનું બીજું નામ જે છે સોલ્યુબલ આરએનએ કહેવાય, કાં તો એડેપ્ટર આરએનએથી પણ તે ઓળખાય છે. એનું કાર્યની વાત કરીએ તો તે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડ માટે વાહક તરીકે વર્તે છે. ડિસ્કવરીની તો આ 3 સાયન્ટિસ્ટ છે, હોકલેન્ડ, જેમિલ્કિન અને સ્ટેફેન્સન. આ 3 વૈજ્ઞાનિકોએ તેની શોધ કરેલી. ત્યારબાદ આગળ જોઈએ તો એમઆરએનએ, મેસેન્જર આરએનએ, તો તે સૌથી ઓછું છે, 1 to 5% જ હાજર હોય છે. ડિસ્કવરીની વાત કરીએ તો હક્સલે, વર્કિંગ અને એસ્ટ્રેટ એ શોધ કરી અને નામ કોને આપેલું છે તો કે જેકોબ અને મોના. આ બંને સાયન્ટિસ્ટે તેનું નામ આપેલું અને તે સૌથી ઓછું સ્થાયી છે. મતલબ કે સૌથી ઓછું સ્થાયી આરએનએની વાત કરીએ તો તે એમઆરએનએ છે. ઠીક છે, તો અહીંયા આપણો જે સૌથી પહેલો જે ટોપિક મતલબ કે સ્વયંજનન જે ટોપિક હતો તે આપણો કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમને લોકોને સારી રીતે સમજાઈ ગયો છે. થેન્ક યુ.